અને ધ્યાન રાખો, આપણે આધ્યાત્મ માર્ગના પ્રવાસી થયા છીએ એટલે આપણે 3 વસ્તુઓનો વધારે વિચાર કરીએ, 3 વસ્તુનો વધારે ચિંતન કરીએ, અને આવું ચિંતન જ્યાં જ્યાં કરેલું હોય એનું વાંચન પણ કરીએ, એનો સત્સંગ પણ કરીએ. જીવ છે, જગત છે, જગત એટલે સંસાર, જીવ, જગત અને ઈશ્વર, આ 3 જણનો વિચાર જ્યાં જ્યાં હોય ત્યાં આપણનું મન ઠરે, આપણું મન બેસે. પણ એમાં આપણે માનવી તરીકે મનુષ્ય બન્યા છીએ તો મનુષ્યત્વ જેટલું વધારે પ્રગટ થાય, જેટલું આવરણ રહિત થાય, જેટલું ઉભરાય, એટલું આપણે જીવનમાં કંઈક પામી શકીએ. હમણાં જ ભજનમાં ગાયું કે મિટાવું તમારા ક્લેશ, આટલું આટલું કરો. અંદર ક્લેશ એટલે એક જાતનો ચચરાટ, એક જાતનો ચચરાટ, એક જાતની હીનતાની ભાવના. આ ભાવના દૂર કરી શકું, અને એ દૂર થાય, એ આવરણ દૂર થાય એટલે સીધો આત્મા આવે છે. પણ એ જ હટતા 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 વર્ષો લાગે છે. તમને તમારામાં પ્રાણ છે ત્યાં સુધી આ શરીરમાં પીડા થાય તો તમને ખબર પડે છે. સાચી વાત છે. કંઈ પણ પીડા થાય, પગ દુખે કે કંઈ ઘા પડ્યો હોય, ચચરાટ હોય, તો તમને ખબર પડે. હવે આ તો બરાબર છે કે ભાઈ અંદર પ્રાણ છે એટલે અંદર શરીરને પીડા થાય છે, અને પીડામાંથી મુક્ત થવા માટે આપણે ફાંફા પણ મારીએ, ડૉક્ટર પાસે જાઉં, દવા લઉં, આ કરું, તે કરું, પીડામાંથી મુક્ત થવા માટે. આ બરાબર છે, આ એક હદ સુધી બરાબર છે. પરંતુ બીજાની પીડાનો અહેસાસ થાય, સમજાય તમને? તમને તો પીડા થાય ત્યારે તો તમને દુઃખ થાય જ, પણ બીજાની પીડાનો અહેસાસ થાય ત્યારે સમજવાનું મનુષ્યત્વ પાંગરી છે. સમજાયું તમને? બીજાની પીડાનો, બીજાની પીડા, બીજાના દુઃખને અનુભવવું, એનું નામ સંવેદના. વેદના તો આપણી શરીરની છે, પણ સંવેદના બીજાને થતી પીડા આપણે અનુભવીએ. અરે એને એવું થયું, એને આ દુઃખ, એને આ કષ્ટ, હું શું કરી શકું, હું શું મદદ કરી શકું, હું કેને કઈ રીતે સહાયભૂત થઈ શકું, હું શું કરીને એના દુઃખમાં થોડો સહાયભૂત બની શકું. બસ આ ભાવનાથી જે જીવે એનું મનુષ્યત્વ પાંગરતું જાય, શ્વાસ ભર્યું થાય, એ મનુષ્યત્વ પાંગરે. બીજાની પીડાનો. આપણે અમદાવાદમાં એક વખત ધરતીકંપ થયો, હું પણ ત્યાં હતો. સરકારે 5 દિવસની રજા જાહેર કરી, યાદ છે બધું તમને, બરાબર? 5 દિવસ ઓફિસો બંધ ને. અમારી સોસાયટીમાંથી 3 જણા, 3 બંગલાવાળા ગાડીઓ કરીને જતા રહ્યા. ક્યાં? ઉદયપુર, આબુ ફરવા માટે. મેં સાંભળ્યું. અરે રે 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 રે, ભલે તમને કંઈ નથી થયું, તમે નુકસાનમાંથી બચી ગયા છો, તમે સહી સલામત નીકળી ગયા છો, પણ બીજાને જ્યાં 1000 વાર દૂર કે 2000 વાર દૂર 100 માણસો એક ફ્લેટ નીચે દટાઈ ગયા છે, એમની કોઈ પીડા હશે કે નહીં? અને તમે તમારી મોજ ખાતર નીકળી જાઓ, હદ વળી ગઈ. આ સંવેદના હીન થઈ ગયા માણસ. અને પછી અપેક્ષા રાખે કે અમે બંગલામાં એસી ફિટ કરાવીએ, BMW ગાડીઓ લાવીએ, આ લાવીએ, તે લાવીએ ને મોજ મજા કરે. નહીં કરી શકે. એમનો ક્લેશ કદી ન મીટે. તમને સમજાય છે તમારે શું કરવું જોઈએ, તમને સમજાય છે તમે શું કરી શકો એમ છો, તમને સમજાય છે બીજાની પીડામાં કેવી રીતે સહાયભૂત થઈ શકાય એમ છે, તો જેટલું સમજાય છે એનો અમલ કરો. એ અમલ કરીને તમે જે મેળવવા માગો છો જીવનમાં સાચું કહેજો, શું મેળવવા માગો છો? 2 ચીજ બહુ જ મહત્વની છે. એક છે શાંતિ અને બીજું છે આનંદ. આ 2 જ જોઈએ છે ને.
જે જોઈએ છે બીજાને આપવું પડશે. જે જોઈએ છે એ તમારે બીજાને આપવું પડશે. શાંતિ જોઈતી હોય તો બીજાને શાંતિ આપો. આનંદ જોઈએ છે તો બીજાને આનંદ આપો. તમે એમ માનો કે રૂપિયા ખર્ચીને અમે આનંદ ખરીદી લાવીશું. તમે એમ માનો કે અમે ભેટદાન આપીને આનંદ ખરીદી લાવીશું. આ કોઈ ખરીદારીની ચીજ નથી. આ આપવાથી પામાતી ચીજ છે. અન્ય જીવો જે સૃષ્ટિમાં પરમાત્માએ રચેલા છે એમને જેટલા સહાયભૂત થવાય, અને આવું જ્યારે સહાયભૂત થવાનું જ્યારે શરૂ કરશો ત્યારે અંતઃકરણ શુદ્ધ થતું જાય છે. અને એવી એક સ્થિતિમાં ગંગા સતીએ વચન આપ્યું, તમારા ક્લેશ મિટાવું જો તમે આ સ્થિતિમાં આવો તો, આ સ્થિતિમાં જીવો તો. તમારા ક્લેશ મિટાવવા માટે હું ગેરંટી આપું છું, પણ તમે કંઈક કરો. કંઈક કરવું પડશે. અને કરવાનું આ જ છે, બીજું કશું નથી. જે તમારે જોઈએ છે એ બીજાને આપવું પડશે. બસ આટલું સૂત્ર છે. આ મહાન મહાન ઉપાસની બાબા જે સાંઈ બાબાના પણ ગુરુ હતા એમણે કહેલું આ વાક્ય છે. તમારે જે જોઈએ છે બીજાને આપવું પડશે. આપ્યા સિવાય નહીં મળી શકે. આનંદ જોઈએ છે, આનંદ વ્યક્ત કરો, આનંદ આપતા રહો. શાંતિ જોઈએ છે, બીજાને શાંત થાય, બીજાને શાંતિ મળે એવા પ્રયત્નો ચાલુ કરો. વિઘ્નરૂપ ન બનો, આડખીલી રૂપ ન બનો, અવરોધ રૂપ ન બનો. કંઈ પણ વસ્તુ અટકાવો નહીં. શાંતિ મળતી હોય ત્યાં શાંતિ. અહીંયા સત્સંગમાં બધાને શાંતિ મળે છે તો શાંત રહો, શાંતિ રાખો. સંત અને સત્સંગને કદી ખલેલ ન પહોંચાડવી, ધ્યાન રાખો. બહુ વાત જો તમે બીજાને ખલેલ પહોંચાડશો કહું ગરુડ પુરાણનું સત્ય, બીજા જન્મે ઝાડ થશે એટલે બે રે એક બાજુ. આખી જિંદગી તારે અહીંયા જ પૂરી કરવાની. આ બહુ ગડબડ કરી છે ને, બહુ બધામાં દખલ કરવા જાય છે ને, તારે જવાનું જ નહીં થાય ક્યાંય. સાવધાન. આ બધા અવતારો એમને એમ નથી થયા. કાંઈક એવા દોષી જીવોએ કંઈક ભોગ્યું છે, કંઈક કર્યું છે એવું. એના ભોગવટા રૂપે એમને સજા રૂપે બધું કરવામાં આવ્યું છે. એ બધી વ્યવસ્થા એની છે, પરમાત્માની વ્યવસ્થા છે. અને પરમાત્માની વ્યવસ્થામાં તમે એમ કહો કે કોઈ દેખતું નથી, કોઈ જાણતું નથી, કોઈ સમજતું નથી, કોઈને ખબર પડતી નથી, આ વાત બિલકુલ ખોટી છે. બધી એક એક વાતની અથતી ઊંધી નોંધ લેવાય છે, નોંધ થાય છે. અને નોંધ પ્રમાણે બધું બધાને મળે છે. અને બધાને જુદું જુદું મળ્યું છે તો દેખાય છે. કોઈને વધારે મળ્યું છે, કોઈને ઓછું મળ્યું છે, કોઈને સાવ ઓછું મળ્યું છે, કોઈ એકદમ ઊંચાઈએ પહોંચી ગયું છે. આ બધું જે આપ્યું છે એ વ્યવસ્થા મુજબ આપ્યું છે. ચોપડામાંથી નક્કી કરીને આપવામાં આવ્યું છે કે આને આ મળવું જોઈએ, આને આ મળવું જોઈએ, આને આ મળવું જોઈએ, આને હજુ વાર છે, આને હજુ ભોગવવાની વાર છે, આને હજુ આનો અવરોધ છે, એને થોડીક સજા થશે, પછી એ સુધરશે, પછી એને જોઈ જશે. ખૂબ વ્યવસ્થા છે, ખૂબ વ્યવસ્થા. એની વ્યવસ્થામાં શંકા કરશો નહીં, એના ન્યાયમાં શંકા કરશો નહીં, તમારા જીવનમાં તમે ફરિયાદ કરશો નહીં. તમને જે મળ્યું છે એ ન્યાય છે, સુપ્રીમનો ન્યાય છે. દાદા ભગવાનનું એક નાનું સૂત્ર છે, બન્યું તે ન્યાય. સમાધાન મેળવો, ફરિયાદ શની કરો છો? ફરિયાદ કરવાનો કોઈ અવકાશ જ નથી. જે બની રહ્યું છે એ મને ઉપરથી આવેલો ન્યાય છે અને મારે ન્યાયને સ્વીકારવો પડશે. 2 વર્ષની જેલ હોય તો 2 વર્ષની જેલ ભોગવવી પડે, 3 વર્ષની જેલ હોય તો 3 વર્ષની જેલ ભોગવવી પડે, આજીવન જેલ હોય તો આજીવન જેલ ભોગવવી પડે. આ ભોગવે છે બધા. સાવધાન. જીવનમાં સાવધાન થવા માટે ના બહુ જ
સંકેતો મળી રહ્યા છે. સાવધાન બની જાઓ. કોઈના અહિતમાં રાજી થાઓ, થોડા પણ, ભલે કહેવા ના જાઓ પણ અંદરથી રાજી થાઓ. મોટા મોટી ઈર્ષ્યા છે. કોઈનું દુઃખ જોઈને તમે રાજી થાઓ, હા એ તો એ જ દાવના છે, લે પતી ગઈ વાત. એ જ દાવના છે. અરે તો તમે શું ન્યાય કરો છો? તમે શેનો ન્યાય કરવા બેઠા છો? અને થોડું કોઈનું સુખ જોઈને રાજી થવાને બદલે થોડું ચચરાટ થાય, બધું એમને મારે તો કંઈ છે, ભગવાન તો જોતો નથી. ધ્યાન રાખો. કોઈકના સુખને જોઈને થોડા પણ ચચરાટ અનુભવશો અને કોઈના દુઃખને જોઈને થોડા પણ રાજી, કટીક પણ રાજી થશો. અને રાજી થશો, કદાચ કહેવા નહીં જાઓ પણ તમે રાજી થયા એની સાથે જ તમારી નોંધ થઈ ગઈ કે તમે ઈર્ષા કરી છે, તમે દ્વેષ કર્યો છે, તમે ગ્રંથિ રાખી છે, તમે રાગ કર્યો છે, તમે દ્વેષ કર્યો છે. તમે કંઈ પણ કરશો એની નોંધ લેવાઈ જાય છે અને નોંધ પ્રમાણે બધું થતું હોય છે. આપણી નોંધના પરિણામે, આપણી નોંધ જે ચોપડામાં નોંધાઈ હતી એના પરિણામ સ્વરૂપ આજે આપણી જીવનમાં બધું ભોગવી રહ્યા છીએ. સ્વીકાર કરો. ભલે હવે સમજ આવી, સત્સંગ કર્યો, સમજ આવી, આ માર્ગે આવ્યા, પછી આપણે અટકીએ તો ખરા જ કે ભાઈ કોઈના અહિતમાં રાજી ન થવું. હિત થાય તો કરવું, હિત થાય એવી ક્ષમતા હોય તો જરૂર કરવું, પણ ન થાય એવું હોય તો અહિત તો ન જ ઈચ્છવું. કોઈને લાભ કરાવવા એવું ન હોય તો વાંધો નહીં, પણ નુકસાન કરવામાં તમે આગળ સક્રિય થાઓ એ ખોટું છે. ઘણું બધું એવું છે જે સમજવાનું છે. સંવેદના નામે સંવેદનાને જાગૃત રાખવાની છે. સંવેદના એટલે બીજાની જે કંઈ પીડા થઈ રહી છે. મહાભારતમાં એક સુંદર વાત કે તમને જે ગમતું ન હોય બીજાને માટે એવું વર્તન કરશો નહીં. તમને જે વર્તન ગમતું નથી એવું બીજાને માટે વર્તન કરશો નહીં. કેટલું બધું એક વાક્યમાં તો સાર આપી દીધો. તમારે કેવી રીતે વર્તવાનું છે એ વાત સમજાવી દીધી. અને તો એ સમજવા તૈયાર ના હો તો પેલો તો સમજીને બેઠો છે કે આને કંઈ સમજ પડતી નથી, લપડાક પાડવી પડશે. એ કયા આ જન્મે પાડે કે આવતા જન્મે પાડ્યા સિવાય રહેશે નહીં. બહુ સાવધ બની જાઓ, સાવધ બની જાઓ, સાવધ બની જાઓ. સાવધાનીથી જીવવાનો સમય છે આ, અને સાવધાનીથી તમે જીવી રહ્યા છો એને માટે તો કોઈ તમારે માટે પ્રમાણ લેવા જવાની જરૂર નથી. તમે સમય કાઢીને બધા કામ આગા મૂકીને આવ્યા છો અહીંયા અને સ્થિર થઈને બેઠા છો. હવે અહીંયા આવીને પણ સ્થિર થઈને બેસો. પાછા અહીંયા આવીને પણ જો એની એ જ ચંચળતા, એની એ જ અસ્થિરતા, એની એ જ ફરિયાદ, એનો એ જ ઉચ્ચાર, એની એ જ ઈર્ષાની વાતો, નિંદાની વાતો, તો પછી અર્થ શું છે? અહીં તો કમસે કમ છોડવું જ પડશે, તો જ કંઈક પામશો. આવી સુંદર વાતમાં આપણે આગળ વધી રહ્યા છીએ. નોળિયો અને સાપ બે જણા દુશ્મન કહેવાય છે. કારણ કે નોળિયાના દરમાં સાપ રહેશે, સાપના દરમાં જઈને નોળિયો રહેશે. એ જ્યાં બાંધેલું ઘર તૈયાર હોય ને એ તૈયાર ઘરમાં ઘૂસી જવાની ટેવ પડી ગયેલી છે. એટલે બે જણા લડે. આમ તો નોળિયા અને સાપમાં સાપ વધારે મજબૂત કહેવાય છે, કારણ કે એનામાં ઝેર હોય છે. ઝેર ડંખ મારે અને પેલો મરી જાય. પરંતુ નોળિયાની એક વિશેષતા છે, નોળિયો જ કહેશે કાયમ જીતે છે. એની પાછળનું કારણ જ્યારે બે જણા ભેગા થાય ને ત્યારે જે લડાઈ ચાલે છે ને બંને વચ્ચેની, નોળિયો થાકી જાય છે. નોળિયો થાકી જાય ત્યારે સાપથી હટી જાય છે, અને સાપથી હટીને એક એવી જગ્યાએ એણે પોતાનું રહેઠાણ બનાવ્યું હોય છે કે ત્યાં એક સૂંઘવેલ હોય છે. એ સૂંઘવેલને સૂંઘે એટલે એનામાં વળી પાછી તાકાત આવે અને ફરી પાછો લડવા માટે આવે.
આ સૂંઘવેલને સૂંઘીને વળી પાછો તાકાતવાળો થાય છે. આપણી સૂંઘવેલ સત્સંગ છે, બસ બીજું કશું નથી. આ સૂંઘવેલમાં આવીને થોડા સૂંઘીને થોડા તાકાતવાળા થઈને મજબૂત થઈને વળી પાછા અસ્વસ્થ થઈને આ સંસાર સામે લડવાનું જ છે. આ બીજું કંઈ છે નહીં. અને લડવાવાળા જ ભેગા કર્યા છે તમને. તમે જેને બહુ યાદ કર્યા છે, જેને બહુ જ સંગ કર્યો છે, જેનો વધારે મોહ રાખ્યો છે, જેની વધારે આસક્તિ રાખી છે, એ જ બધા સામે આવ્યા છે. એ જ બધા સંપર્કમાં આવ્યા છે. તમે જેમને ચાહ્યા હતા એ જ આવ્યા છે. તમે સાચું કહેજો, આ પ્રયાગરાજમાં કે છે 200 જણ મરી ગયા, આમ તો કહે છે 2000 5000 મરી ગયા છે, પણ કોઈ કહેવાતું નથી. સાચું કે તમારા સગા નહોતા તો તમને કંઈ અસર થઈ ખરી? એટલું મને કહેજો. ના થાય, ના થાય, ના થાય, નહીં થાય. હા, પણ કોઈ સગું વાળું હોત તો તરત જ આપણને અસર થાય. એનો અર્થ આપણે જેટલા એટેચ થયેલા હોઈશું એટલું આપણને દુઃખ પહોંચાડવા માટે આ સંસાર તૈયાર છે. અસંગતા. ઘણી વાર તો પડોશીના ઘરમાં કશું થાય તો તમને અસર ના થાય. આપણા ઘરમાં થાય. એક ભાઈ હતા, એક ભાઈનો એકનો એક દીકરો મરી ગયો એટલે પેલાને ત્યાં કકળાટ કરતા હતા, કલ્પાંત કરતા હતા. કોઈકે કીધું સોસાયટીમાંથી કે ભાઈ આ 24 કલાક રડ્યા કરે છે, આની શી હાલત થશે, કદાચ એના પ્રાણ છૂટી જશે. એટલે ભાઈ સમજાવવા ગયા કે ભાઈ જન્મ મરણ તો થયા કરે, જેનો જન્મ છે એનું મરણ થશે જ. તમે શા માટે આટલું બધું કલ્પાન કરો છો? જે થવાનું હતું એ તે થઈ ગયું. તમે હવે આનો બહુ શોખ કરશો નહીં, અને તમારા હાથમાં કશું રહ્યું નથી. હવે જે ગયું તે ગયું એમ કરીને બધું સમજાવવા, આખું ગીતા જ્ઞાન સમજાવી દીધું એમને. થોડાક દિવસ પછી જે પડોશી સમજાવવા ગયા હતા એ પડોશી પોક મૂકીને રડવા માંડ્યા. એટલે પેલા ભાઈને થયું કે હમણાં થોડા દિવસ પહેલાં તો મને કેટલું સરસ સમજાય કે આ શું થયું પાછું એમને. તો ગયા કે ભાઈ શું થયું? જે થવાનું હોય થયા કરે. શું થયું? કે કેમ આટલા બધા રડો છો? કેમ આટલું બધું કલ્પાન કરો? કે મારી બકરી મરી ગઈ છે. તો કે તમે મારો છોકરો મરી ગયો હતા તો આટલું બધું સમજાવાયા હતા, પણ એ તો કે તમારો છોકરો તો આ બકરી તો મારી જ છે. બસ આ હાલત ખરાબ છે. અમારું હવાથી હાજ ઊંધી રટીએ છે મારું 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 મારું. ત્યાં જ એની આગળનો શબ્દ છે મોહ મોહ મોહ. એની આગળનો શબ્દ છે આસક્તિ 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 મોહ, અને પછી મારું આવે છે. આ મારું 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 તમને રડાવે છે. આ તમને કહું. હવે કે મારા નથી એવું કેવી રીતે થશે? એવું તો થવાનું નથી. હા, રાખો મહારાજ છે એમને વાલથી રાખો, એમને પ્રેમથી રાખો, એમની પૂરેપૂરી સેવા કરો, એમને જે કોઈ જોઈએ બધું પૂરું પાડો, પણ મનથી આસક્તિ છોડો તો ક્લેશ મળશે, નહીં તો નહીં મટે. ઘેર જઈને કહેતા નહીં પાછા કે મેં તમારી આસક્તિ છોડી દીધી છે. આવું નહીં બોલવાનું યાર, નહીં તો મરી ગયા સમજો. રોટલી દાળ ભાત શાક માંડ મળે છે, બધું બંધ થઈ જશે. એવું બોલવાનું નથી કશું. અંદરથી અલિપ્ત થવાનું. આ મહાપુરુષો આ રીતે જીવ્યા છે. બધાને પોતાના રાખ્યા, બધાને પોતાના જાણ્યા, બધાને પોતાના સમજ્યા, બધાને પોતાના સમજીને સેવા કરી, બધું જ કર્યું, પણ અંદરથી અલિપ્ત. મિટાવું સર્વે ક્લેશજી. વાહ! અંદર જે ક્લેશ થાય છે એ ક્લેશને હટાવવો હશે તો આ મારામાંથી છૂટવું પડશે. અને સૂંઘવેલ પાસે વારંવાર આવવું પડશે. આ તમને કહું તો તમે તાકાત મેળવીને વળી પાછા આગળ જશો.
આ 5 દિવસ તમે બગાડવા નથી આવ્યા. કેટલાક કદાચ તમને બોલતા હશે, સલાહ આપતા હશે, આ તમને તો સારો ટાઈમ મળશે, અમને તો ટાઈમ જ નથી મળતો. રે તારે રે ભાઈ, રે, ચિંતા નહીં ભાઈ, આવવાની જરૂર નથી. અહીંયા કોઈ પરાણે, સાચું કહેજો, કોઈને પરાણે ખેંચી લાવ્યા છે, હાથ પકડીને લાવ્યા છે, નામ લખાવ્યા, ભાઈ મારું નામ લખો, ત્યારે લખવામાં આવ્યું છે. આવ્યા સારી વાત છે, અતિશય સુંદર વાત છે. કારણ કે તમારા જીવનની આયુષ્યના 5 દિવસ તમે અહીંયા સત્સંગમાં ફાળવ્યા છે. આ આયુષ્યના દિવસ છે. આયુષ્યના દિવસોમાં ઉત્તમમાં ઉત્તમ દિવસો કયા? જે દિવસોએ આપણે સત સાથે જોડાયેલા રહ્યા, એ ઉત્તમમાં ઉત્તમ દિવસ. એ આપણા શક્તિનો સ્ત્રોત છે. એ આપણને પ્રેરણા આપે છે, આપણને બળ આપે છે, આપણને પ્રકાશ આપે છે, આપણને ધીરજ આપે છે, એ આપણને સાંત્વન આપે છે, એ આપણને એક પ્રકારનું બળ, જીવન બળ આપે છે. એટલે તમે કોઈ તમારા દિવસો ગુમાવ્યા નથી. ઘણું બધું મેળવીને, સજ્જ થવા માટેનું એક ભાથું મેળવીને જાઓ છો. કેટલાય પરિવર્તનો તમે તમારી જાતે નક્કી કરો છો કે હવે હું આમ કરીશ, હું આમ નહીં કરું, હું આમ કરીશ અને નહીં કરીશ નહીં, તબ ભેદ પાડીને શું કરવું, શું ના કરવું, એ બધું નક્કી કરતા જાઓ છો. સત્સંગ જીવનમાં ચમત્કાર કરે છે. સત્સંગ જીવનમાં બદલાવ લાવે છે. ભલે કોઈ નિમિત્ત બનાવીએ, આપણે કઠોપનિષદને બનાવીએ કે ઈશાવાસ્ય ઉપનિષદને બનાવીએ કે મહર્ષિના ચિંતનને બનાવીએ, પણ એ નિમિત્ત દ્વારા આપણે આપણા જીવનને સંવારીએ છીએ. આપણા જીવનની ખામીઓ શોધી કાઢીએ છીએ. આપણા જીવનની ખામી ઉપર પ્રકાશ પડે છે અને આપણે તરત જ જોઈએ કે ઓહો, આ ખામી હું લઈને ફર્યા કરું છું, આ તો વેઢાડું છું ખાલી ખોટું, ચાલો છોડો, ચાલો આને અપનાવો. આવું એટલું બધું પરિવર્તન કરતાં તમારા જીવનને ઘડતા તમે આગળ વધો છો. અને આગળ વધીને તમે જો આ રીતે આગળ વધતા હશો તો લોકો પણ તમારી સામે જોયા કરશે કે આ તો મસ્ત રામ છે. પોતાની જિંદગીને પણ સવારે છે ને જુઓ તો લોકોને કેટલા મદદરૂપ પણ બને છે, કેટલા સહાયભૂત થાય છે, કેટલી લાગણી રાખે છે. જીવનને સંવારે છે. ધ્યાન રાખજો, આ રીતે ધ્યાન સમજવાનું છે. જીવનથી જીવન મળે છે, નહીં કે ચોપડીઓમાંથી, પુસ્તકોમાંથી નહીં મળે. પુસ્તકોમાંથી વાંચ્યું, સમજ્યા, પણ પછી એને જીવનમાં નહીં ઉતારીએ તો જીવનમાંથી જીવન નહીં મળે. તમને જો સાચું જીવન મળ્યું છે, જીવનમાંથી જ મળ્યું છે. સાચું કહેજો, તમારું જે ઘડતર છે અન્યના જીવન દ્વારા જ થયેલું છે. સહેજ શાંતિથી વિચાર કરશો, ના આપણી જાતે તો કશું કરી કેમ નતા, તો બીજાના દ્વારા આપણને બધું મળ્યું અને એમ કરતાં આપણે થોડા સક્ષમ થયા છીએ. અહમ ભાવ પણ ન રાખશો. જેટલો નમ્રતા ભાવ હશે, જેટલો અહમ શૂન્ય થયેલો હશે, એટલું જ સંતો અને આપણા શાસ્ત્રો તો કહે છે કે અહમ શૂન્ય થાવ એટલે બ્રહ્મનો સ્પર્શ થયા સિવાય રહેતો નથી. અને બ્રહ્મ એટલે પરમ સત્તા. પરમ સત્તા જ આપણામાં વિલસી રહી છે. પરમ સત્તા બહાર પણ વિલસી રહી છે. પરમ સત્તા દરેક કાર્યમાં પણ વિલસી રહી છે. આ પરમ સત્તા સિવાય બીજું કાંઈ છે જ નહીં. આ પરમ સત્તાને જોવી, પરમ સત્તાનો અનુભવ કરવો, પરમ સત્તાનો સ્પર્શ કરવો, પરમ સત્તાને અનુભવવી, એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. કોઈ અમર થઈને આવ્યું નથી. એક થોડાક સમયની અંદર આપણે કેટલું બધું મેળવવાનું છે ને મેળવવાનું, જો આપણી જાતે મેળવવાનું કે આપણા અહમથી મેળવવાનો પ્રયત્ન કરીશું તો ઘણું બધું છૂટી જશે તમારાથી. પણ નિરંકારી થશો તો સામેથી બધું તમને ખેંચાઈને આવશે, બીજાના જીવનમાંથી તમને મળશે, બીજાના જીવન તમારે માટે પોષક બનશે. અને એટલે જ કહીએ કે જીવન જીવનને આપે છે, માટે જીવનને મદદ કરો, જીવને પ્રત્યે સંવેદના રાખો.
પરમ સત્તાએ ખૂબ વ્યવસ્થા ગોઠવી છે. એક આશ્રમમાં આવીએ છીએ તો એક વ્યવસ્થાની આપણે વખાણ કરીએ છીએ કે નથી કરતા? હે, બહુ વ્યવસ્થિત બધું ચાલે છે, બહુ એ વ્યવસ્થા આપણને ગમતો વિષય છે. સાચી વાત છે. જ્યાં જાઓ ત્યાં વ્યવસ્થા સારી હોય તો એ તમારો ગમતો વિષય છે કે નહીં? આખી આ સૃષ્ટિની વ્યવસ્થાનો જે વ્યવસ્થાપક છે એ તો બહુ મોટો છે. એ તો બધા ઉપર નજર રાખીને બેઠો છે. એની વ્યવસ્થાનો જો વિચાર કરીએ આપણે તો કદાચ અહીંયા થોડી ભૂલ થઈ શકે છે, પણ એની જ્યારે સંપર્કમાં આવો છો ત્યારે તમારી ભૂલોને સુધારવા માટે એ હાજર થઈ જાય છે. તમે ખોટા માર્ગે જતા હો તો સાચા માર્ગે વાળવા માટે એ હાજર થઈ જતો હોય છે. આવી એની વ્યવસ્થા છે. માટે એના શરણે જાઓ, બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. એની સત્તા જે કંઈ કરી રહી છે, ઘણી વાર આપણી જિંદગીની પરિસ્થિતિઓ એટલી બધી ઉથલ પાથલવાળી થાય છે, ઊંધું ચતું થતું હોય એવું દેખાય છે. અને એવી પરિસ્થિતિ આવે ત્યારે માણસે હંમેશા શું પ્રયત્ન કર્યો છે કે ભાઈ હું આ પરિસ્થિતિને બદલી કાઢું, ચાલો હું મારો પ્રયત્ન કરું. અને પ્રયત્નમાં શું આગળ ધરશે? પહેલું તો પૈસો, પછી વ્યક્તિઓના સાથ, કુટુંબના સાથ, બધા સાથ મેળવીને કંઈક પરિસ્થિતિ બદલવાની ભાંજગડ કરશે. સાચી વાત છે. એટલે પરિસ્થિતિ બદલાય. જો આ પરિસ્થિતિમાંથી જો આમ પરિસ્થિતિ થાય તો મને જરા સુખ શાંતિ મળશે એવું લાગે ને, એટલે પરિસ્થિતિ બદલવાની ભાંજગડ શરૂ કરી. અને કરે, ખોટું નથી, એક પુરુષાર્થ છે એક જાતનો. પરિસ્થિતિ બદલવાની તમે શરૂઆત કરી અને કદાચ સફળ થવા માટે છેલ્લામાં છેલ્લી કક્ષા સુધીની તમારી તમામ શક્તિઓ કામે લગાડી અને છતાં પરિસ્થિતિ બદલાય નહીં તો શું કરવાનું? એ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો. એ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો. સ્વીકાર કરશો એટલે સમાધાન થશે. સમાધાન થશે એટલે જે શાંતિ જોઈએ છે શાંતિ આવીને ઊભી રહેશે. હા, હવે તો આવ્યો એટલે શાંતિ તરત જ આવી જશે. બદલવાનો પ્રયત્ન કર્યો તમે, નથી થતું, પૂરેપૂરો પ્રયત્ન કર્યો, પૂરી શક્તિ લગાડી, નથી જ બદલાઈ, તો સ્વીકાર કર્યો કે હવે ભાઈ મારા તમામ મેં હથિયારો અજમાવી જોયા પણ હજુ કંઈ ફેરફાર થતો નથી. તો એનો અર્થ મારે આ પરિસ્થિતિમાં જીવવાનું છે, એવો ત્યાંથી હુકમ આવેલો છે એટલે મારે જીવવું પડશે. સમાધાન. સ્વીકાર કર્યો એટલે સમાધાન. સમાધાન એટલે શાંતિ. અને એથી વધારે આગળની વાત કરું, જીવનમાં સુખ અને દુઃખ બે શબ્દો એવા છે જેમાંથી કોઈ બાકાત નથી ને એ શબ્દ કોઈને મળે નથી એવું પણ નથી. પોતાના જીવનને પણ યાદ કરે ત્યારે કેટલાક સુખના દિવસો પણ યાદ કરી શકાય, કેટલાક દુઃખના દિવસો પણ યાદ કરી શકાય. પરંતુ બેમાંથી જો ગમવાનું પૂછવામાં આવે કે શું ગમે, તો બધાનો એક જ અવાજ હશે, અમને સુખ ગમે છે. હું પણ બાકાત નહીં, હા, ધ્યાન રાખજો. પહેલી વાત પણ તમે જોયું હશે આ સુખ જે તમને ગમે છે એ વધુમાં વધુ દુઃખે તમને પરેશાન કર્યા પછી મળે છે. આ તમને કહે, દુઃખને જેટલું સહન કર્યું છે એટલું જ એના કરતાં બી ઘણું ઓછું તમને સુખ મળે છે. મહર્ષિએ હું કોણ છું નામનું પુસ્તક લખ્યું, એમાં પહેલું જ વાક્ય અમને લખ્યું કે દરેક જીવ દુઃખ વિનાના સુખની લાલસા રાખે છે. સુખ પણ જોઈએ છે પણ કેવું, હવે દુઃખ ના આવે એવું, પણ તોય પાછું આવ્યા જ કરે, લપેટાઈ જઈએ છીએ આપણે. સુખના દાડા બહુ સહેલાઈથી જતા રહી શકે છે, પણ દુઃખના દાડા કાઢવા, એક એક દાડો કાઢવો બહુ કઠિન છે. પણ તેમ છતાં સંતો અને શાસ્ત્રોએ સરસ માર્ગ બતાવ્યો છે કે ઉભા રહો, તમારા કરતાં વધારે દુઃખીને પહેલાં શોધી કાઢો. તમારા કરતાં વધુ જે દુઃખી છે ને, અને
પાત્રો જોવા ઓછા નહીં મળે. હા, ધ્યાન રાખજો. ઓહો અઢળક સગાવાલામાં હશે ને બારે હશે, સોસાયટીમાં હશે ને સમાજમાં હશે, તમારા કરતાં પણ વધુ દુઃખી લોકો. બસ આવા દુઃખી લોકોના દુઃખને થોડું યાદ કરશો ને, થોડું વિચારશો ને, થોડું સમજશો ને, ત્યારે એમ થાય કે ના 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 ના, હું બરાબર છું. આપણાથી વધુ દુઃખી લોકોના દુઃખને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે આપણું દુઃખ હળવું થશે 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 ને થશે. અને આપણા કરતાં કેટલાક બહેનો બહુ બોલે છે આવું, મારા જેવું દુઃખ કોઈને બીજાને ના પડે. અરે ભાઈ, તમારા જેવું દુઃખ કેટલાયને છે. તમે એકલા જ દુઃખી નથી, ઘણા દુઃખી છે. તો દુઃખમાં એક તો હળવું કરવા માટેનો આ એક પ્રયત્ન, અને બીજું સ્વીકાર કરવામાં બીજો પ્રયત્ન, એ પણ એક સફળતા છે. આ રીતે સુખ દુઃખમાંથી બહાર આવશો. જેવા સુખ દુઃખને તમે સમ્યક સ્થિતિમાં આવી જશો. સુખ દુઃખમાં સમ્યક સ્થિતિમાં જ્યારે સુખ દુઃખમાં તમે આવો ત્યારે તમને આનંદનો અનુભવ થાય. એ આનંદનો અનુભવ એ જ આત્માનો સ્પર્શ છે જે શરીરમાં છે. આપણે સુખ દુઃખ જે અનુભવીએ છીએ ને એ શરીરના લેવલે વિચાર કરીએ છીએ. બાકી આત્મા પાસે જ્યારે પહોંચો ત્યારે આનંદ સિવાય બીજું કંઈ તમને મળે નહીં, આનંદ જ મળે. આ પ્રકારે સુખ દુઃખનો વિચાર કરવાની જરૂર છે. એટલે સુખમાં તો સુખી હોઈએ જ છે, પણ દુઃખમાં સુખી થવાની કળા સુધી કાઢવાની જરૂર છે. દુઃખમાં કેવી રીતે સુખી રહેવાય એ શોધી કાઢો, એના રસ્તાઓ વિચારો. સુખમાં તો સુખી જ છે, દુઃખમાં જ્યારે સુખી થવાની કળા શીખી લઈએ તો પછી દુઃખે સુખ બની જાય, અને દુઃખે સુખ બની જાય તો તમારું જીવન સુખવાળું થઈ જાય કે ન થઈ જાય. અને આવી સ્થિતિમાં જ્યારે સ્થિર થાવ છો, મનડાને સ્થિર કરો. ગઈકાલે આપણે સ્થિરતાથી શરૂઆત કરી છે કે સ્થિર થાવ, સ્થિર થાવ, સ્થિર થાવ, સ્થિર થાવ. સાચું કહેજો, એક પાત્રમાં પાણી હોય અને પરથી ચંદ્રમાનો અંદર પ્રતિબિંબ પડતું હોય, પણ પાણી હલતું હોય તો ચંદ્રમા તમે શાંતિથી જોઈ શકો ખરા? બસ આપણું એક આત્મા ચંદ્રમાનો પ્રકાશ છે, શીતળતાનો પ્રકાશ છે, આનંદનો પ્રકાશ છે. પરંતુ એ આત્માનું પ્રતિબિંબ આપણે અંતઃકરણમાં ઝીલી શકતા નથી, કારણ કે આપણે બહુ હાલક ડોલક થયા કરીએ છીએ. થોડું પણ દુઃખ આવે અને એકદમ ઉછળી પડીએ છીએ, થોડીક પણ મુસીબત આવે આપણે ઉછળી પડીએ છીએ. એટલે આપણું અંતર, આપણી મનોવૃત્તિ એકદમ અસ્થિર છે. અસ્થિરને બદલે સ્થિર બનો. આ સ્થિર બનવા માટે ધ્યાનની બહુ મહત્વ છે, ધ્યાનની બહુ જરૂર છે, એકાંતવાસમાં બેસવાની જરૂર છે. કેટલું બધું એક ભજનમાં ભાઈએ કહી દીધું છે, ગંગા સતીએ કહ્યું છે. ગંગા સતીને પાનબાઈ થયું હતું એવું, ગંગા સતી જેમને પરણ્યા હતા ને એ બહુ જ મોટા ભગત હતા, બહુ જ મોટી ઊંચી સ્થિતિમાં હતા. ગંગા સતી ત્યાં આવ્યા હતા એમના ત્યાં લગ્ન કરીને, પણ બહુ ઊંચી સ્થિતિના એ ભગત હતા. અને લોકો, આખા ગામના લોકો ભગત ભગત કરીને વંદન કરતા હતા. એકવાર એક ભેંસ મરી ગઈ કોઈકની, એટલે ગામના લોકો ભેગા થઈ ગયા. ગામમાં બે ટાઈપના માણસ હોય, તમારી ભલે બહારથી વાહ કરતા અંદરથી કેટલાક ઈર્ષાળુ તત્વો હોય ને હોય જ. તમારી વાહવાહીથી કદી સંતોષ માનશો નહીં. બે બાજુ બોલનારા છે, અને છે જ, હોય જ. આ કંઈ બેલેન્સ કરતો લાગે છે. એટલે ભગતની બહુ વાહવાહ થતી હતી, અને આ ભેંસ મરી ગઈ એટલે 4 જણા ટીખળી ઊભા થાય. જો પેલા ભગત આવે છે, આપણે એક કામ કરીએ, ભગતને કહીએ કે આ ભેંસને જીવતી કર. હવે મરેલાને જીવતું કરવું એવું ભગતને કહેવું મશ્કરી રૂપ છે. પણ ઠઠ્ઠા મશ્કરીમાં
પણ એ પરમાત્માની મશ્કરી કરવાનું ભૂલતા નથી, પરમાત્માની કસોટી લેવાનું ભૂલતા નથી. ભગતને કહ્યું કે ભગત, તમારામાં આવું સાચી ભક્તિ હોય તો આ ભેંસને જીવતી કરો, હમણાં જ મરી ગઈ છે. અમે સાંભળ્યું છે કે તમે ઘણું બધું ચમત્કાર કરો છો, આ એક ચમત્કાર કરી બતાવો. ટીખળી લોકોએ કહ્યું. હવે ભગતને એમ થયું કે હું જીવતી નહીં કરું તો આ લોકો પરમાત્માને ગાળો દેશે, મને ગાળો દેવાની તો એક બાજુ રહી ગઈ. તો એમણે એમની શક્તિ લગાડી કામે, અને શક્તિ લગાડી અને પરમાત્માને પ્રાર્થના કરે. પ્રાર્થના સિવાય બીજું કોઈ હથિયાર કંઈ હોતું નથી, કંઈ ત્યાં હાજર થવાનું હોતું નથી. પ્રાર્થના દ્વારા કહ્યું, પરમાત્મા, આ લાજ જાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે, અને મારી લાજ જશે તો તમારી લાજ જશે. ભક્તો બિચારા આ રીતે બોલતા હોય, મારી લાજ તમારે હાથ, હરિ સંભાળજો રે. જે આપણે ભક્ત લોકો આ રીતે પ્રાર્થના કરે કે પ્રભુ તું મારી લાજ, અને મારી લાજ એટલે કોઈ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેની લાજ નથી, આ એક પરમાર્થની લાજ છે. આ રાખીશ તો પ્રભુ તારો મહિમા પણ અકબંધ રહેશે. મારો મહિમા ભલે રહે કે ના રહે, પણ તારો મહિમા અકબંધ રહેશે. આવો મહિમા અકબંધ રાખવા માટે પણ ભક્તોએ બહુ સાવધાની રાખી છે. જ્યારે સુદામા કૃષ્ણના દ્વારે ગયા હતા ને મળવા માટે, પરણે પરણે ધક્કો માર્યો. આપણે બધા વાત જાણીએ છીએ એટલે બહુ લાંબી નહીં કહું. ધક્કો મારીને મોકલ્યા હતા. ત્યારે ગયા, ત્યારે દરવાજે તો દરવાનો એવા ઊભા હતા, અંદર પેસવાને એમાં ફાટેલી તૂટેલી પોતળી પહેરેલો માણસ આવે એટલે એને વિચાર કર્યો કે ભાઈ ઊભો રહે, કે મારે કૃષ્ણને મળવા જવું છે. તો કે કૃષ્ણને મળવા જવાની શી જરૂર છે તમારે? અહીંયા જો સોનું પડ્યું છે, ચાંદી પડી છે, રૂપું પડ્યું છે, અનાજ પડ્યું છે, જે જોઈએ તમને બધું અહીંયા મને બહાર આપી રાખ્યું છે. કારણ કે ભગવાન જાણે છે કે મારા આંગણે બધા માગનારા આવે છે, અને માગવાની વસ્તુઓ પણ તૈયાર રાખી હતી. એટલે કીધું જે જોઈએ લઈ લો, પણ કૃષ્ણ ભગવાનને મળવાની વાતમાં એમને બહુ એવો કંઈ ટાઈમ છે ને. અને એને આવા ફાટેલા તૂટેલા કપડાવાળાને જોઈને તો બહુ જ, ત્યારે સુદામાએ કહ્યું, સાચો ભક્ત હતો. પહેલાં તો ઓળખતા નહોતા, સાચો ભક્ત હતો એટલે એમણે જોયું કે આ લોકો તો કંઈ અંદર જવા દેવા માંગે એવા નથી, એવું લાગે છે. અને એમણે કહ્યું કે હું વિનંતીથી કહું છું કે મારે આમાંનું કશું જોઈતું નથી, મારે કૃષ્ણને મળવું છે. બહુ જ આગ્રહ. 1 કલાક બેઠા, 2 કલાક બેઠા, એટલે પેલા થોડા ગભરાયા કે આ તો આ એક જ એવો મળ્યો, બાકી તો બધા લઈ લઈને હેડતા જ થાય છે, લેવા માટે આવે છે, લઈને જતા રહે છે. આ એક જ એવો ભગત આવ્યો, આ તો લઈ ખપુજીને બેઠો છે, પલાઠી વાળીને બેઠો છે. એટલે કે તમે કોણ છો એટલું તો કહો, પછી અમે કંઈક અંદર સંદેશો આપીએ. ત્યાં સુદામાએ બહુ વિચાર કર્યો. આમ તો કૃષ્ણ સુદામા મિત્ર હતા. હું તમારો મિત્ર સુદામા જો આવું કહે ને તો તરત જ પેલા લોકો હસી પડે કે ના હસી પડે? અરે મિત્ર જેવું એ હસી જે થાય ને એ હસીથી કૃષ્ણની હાંસી ઉડે. એટલા માટે એમણે કીધું કે હું તમારો મિત્ર છું એવું ના કેવડાય. એમણે કહ્યું ખાલી એટલું કેવડાવો, સુદામા આવ્યા છે, તમારો ભાઈબંધ આવ્યો છે એવું નહીં. ભાઈબંધ બોલે તો પેલા લોકો હસવા માંડે, હસે તો એમના કૃષ્ણની હાંસી ઉડે. આ હાંસીમાંથી બચાવવા માટે કાળજીપૂર્વક શબ્દ બોલ્યા છે, સુદામા આવ્યા છે તો કેવડાવો. 2-3 કલાક બેસાડી રાખ્યા પછી પેલા દરવાનું થયું કે આપણે આટલો સંદેશો તો કમસે કમ અંદર જઈને કહીએ તો ખરા, સુદામા આવ્યા છે. અને એ સંદેશો કીધો. સુદામા હજુ માં પૂરો થતામાં તો કૃષ્ણ ત્યાં સિંહાસન ઉપરથી દોડતા દ્વારે આવી ગયા અને ભેટી પડ્યા છે. ત્યારે પેલા લોકો ગભરાઈ ગયા. અરે રે, આ દિન સુધી સિંહાસન ઉપરથી નહીં નીચે ઉતરનારા, આટલા વર્ષો સુધી નહીં નીચે ઉતરનારા કોણ એક
પોતળીધારી કોઈ આવ્યો છે અને ભેટવા માટે અહીંયા દોડી આવ્યા. બહુ જ કાળજી રાખી છે ભક્તોએ. હું કઈ વાત ઉપર જરા આડો ફંટ્યો? ગંગા સતની વાત. હા, ક્લેશની વાત. તમને દેશ બતાવું, કંઈક વાત હતી મને મગજમાં જતી રહી. કાંઈ વાત ચાલશે. આ રીતે ભક્તો ભગવાનની લાજ. હા, આપણા ગંગા સતીના હસબન્ડની વાત હતી. પેલી ભેંસ મરી ગઈ છે ને. હા, એટલે પેલા લોકોએ કહ્યું જીવતી કરો, અને પેલા તો પ્રાર્થના કરીને જીવતી કરી. અને જીવતી કરી એટલે વાહ ભગત વાહ, વાહ ભગત વાહ, વાહ ભગત, તાળીઓના ગડગડાટથી વધાય અને ગામમાં, આખા ગામમાં વાત ફેલાઈ જાય. કહળ સંગમનું નામ, એ કહળ સંગમ કે ભેંસને જીવતી કરી. પણ જીવતી થઈ ગઈ ને આવી વાહવા થઈને બધા તાળીઓ કરીને ગામમાં જરા થોડીક એમની જાણે ખ્યાતિ વધી ગઈ અને એવું વાતાવરણ ઊભું થઈ ગયું. ભગતને મનમાં ચચરાટ થયો, મેં આજે ખોટું કર્યું, મારાથી આજે ભૂલ થઈ ગઈ. ભગવાનને ભલે આ લોકો મને મારી નાખે, જે બોલવું તે બોલે, મારી કદાચ બદનામી કરે, પણ મેં આ ખોટું કર્યું. ભગવાનને ખોટી રીતે મેં પરેશાન કર્યા. ભગવાનને ભક્તએ કીધું એટલે ભગવાને કરવું પડ્યું, એટલે મેં ભૂલ થઈ ગઈ. અને આવીને ગંગા સતીને એટલે કે એમના પત્નીને આવીને વાત કરી કે આજે બહુ મોટી ભૂલ મારાથી થઈ ગઈ. કે શું થયું? આવી રીતે મેં ભેંસને જીવતી કરી. ગામમાં તો બધી વાહવાહીના સમાચાર પ્રસરી ગયા છે, પણ મને અંદરથી ચચરાટ થવા માંડ્યો છે કે મેં મારા પરમાત્માની ઉપર થોડો જોર જુલમ કર્યો છે, ન કરવું જોઈએ. અને ગંગા સતીએ પણ સમર્થન આપ્યું, આ ખોટું કર્યું, તમે આવું ન કરવું જોઈએ. વાતે વાતે ભગવાન શક્તિનો આવી રીતે ઉપયોગ કરવાનો. ભગવાન તમારા કયું કરે છે અથવા કયા પ્રમાણે રહે છે એટલે તમે આ ધંધો કર્યો. મારવા જન્મવાનો હક પણ એનો છે, જન્મ આપવાનો પણ એનો હક છે, અને મૃત્યુ આપવાનો પણ હક એનો જ છે. એ જે આપે છે લઈ લે છે, એમાં તમે શું કામ દખલ કરી? અને એ દિવસે આખી રાત ઊંઘ ના આવી. બીજે દિવસે કહલસિંહ બાપુએ કહ્યું કે હું આજે સમાધિ લઈશ. એનું નામ ગંગાબા હતું. સતી તો પછીથી પડ્યું છે. ગંગા આજે હું સમાધિ લઈશ. કે કેમ? કે મને ચેન જ નથી પડતું, મારો ક્લેશ વધી ગયો છે અંદરથી, મેં આજે કંઈક ખોટું કર્યું છે, પરમાત્માની વ્યવસ્થામાં મેં કંઈક ખોટું પગલું ભરી લીધું છે, એટલે હું આજે સમાધિ લઈશ એવું કીધું. ત્યારે ગંગામાએ કીધું કે તમારી પાછળ હું પણ સતી થઈશ. એ જમાનાનો હતો, રિવાજ હતો એવો કે રજપૂત લોકો જ્યારે ગુજરી જાય ત્યારે એની પાછળ એમની પત્નીઓ પણ સતી થતી હતી. તો હું પણ તમારી જોડે સતી થઈશ. અને ત્યાં કહલસિંહે અટકાવ્યા કે તમે તમારી સાથે એક વડારણ લાવ્યા છો, જે દાસીબાઈ લાવ્યા છો. તમારે માત્ર મારો ઉદ્ધાર કરવાનો નથી, તમારે માત્ર તમારો ઉદ્ધાર કરવાનો નથી, પણ તમારી આશ્રિત જે વડારણ તમે લાયા છો એ પાનબાઈનો ઉદ્ધાર તમારે કરવાનો છે. તમે મારી પાછળ સતી થશો તો પછી એનું કોણ? અને ગંગા માને આવો વિચાર આવ્યો, વાત સાચી છે કે એ તો મારા આશરે આવી છે. જે તમારે શરણે હોય ને એનો ઉદ્ધાર, એનું કલ્યાણ કરવાની જવાબદારી પણ તમારી છે. ભલે એક કામવાળી બાઈ હોય, એક રસોઈવાળી બાઈ હોય, જે તમારા આશરે, અને તે વર્ષોથી જ્યારે તમારી સાથે હોય ત્યારે એકવાર એના હૃદયમાં જે બોલાઈ જાય, બા તમારા આશરે જ હું તો જીવી રહી છું, આવું બોલે ત્યારે સમજી જાઓ કે એણે તમારો આશરો ગ્રહણ કર્યો છે. એટલે કે આ વડારણ બાઈ પાનબાઈનો ઉદ્ધાર પણ કરવાની તમારી જવાબદારી. અને ગંગા સમજી ગયા કે વાત સાચી છે, એટલે એમણે કીધું કે સારું, હું તમારી પાછળ સતી નહીં થવું, એનું કલ્યાણ કરીને પછી હું છું કે આ એનો વાંધો.
તો કલ્યાણ કરવા માટે પહેલા જ દિવસથી એમણે ભજન ગાવાનું શરૂ કર્યું. એક ભજન ગાય અને પેલું પગથિયું ઊંચું ચડે, બીજું ભજન ગાય, પગથિયું ઊંચું ચડે, ત્રીજું ભજન, એવા 52 ભજન ગંગા સતીના પાનબાઈને સંભળાયેલા છે. એમાંનું આ કયા નંબરનું હશે મને ખબર નથી, પણ કોઈક નંબરનું હશે. નંબર નહીં, હા, છઠ્ઠું ભજન. એટલે આવી રીતે 52માં ભજન સુધી ભજનો ગવડાવ્યા. અને ભજન ગાતા ગાતા પાનબાઈના હૃદયનું પરિવર્તન થતું ગયું. શું શું કરવું જોઈએ, શું પકડવું જોઈએ, શું છોડવું જોઈએ, બધું જ ભજનોમાં આવી ગયું. અને 52મા દિવસે એનું સંપૂર્ણ પરિવર્તન થયું. ગંગાએ જોયું કે આનું સંપૂર્ણ પરિવર્તન થયું છે. એ દિવસે એમણે પણ સમાધિ લીધી અને એ જ દિવસે પાનબાઈએ પણ સમાધિ લીધી છે. આવો ઇતિહાસ છે. એ ગંગા સતીના 52 ભજનો એકવાર અમારા તો સૂર્યવાલા દર મહિનાના છેલ્લા રવિવારે ગાંધી આશ્રમમાં આવીને એક ભજન સંભળાવે છે. અને આ ગંગા સતીના ભજનો ઉપરનું પ્રવચન તો મેં 2 વખત, એકવાર ઋષિકેશમાં, જુનાગઢમાં, અને એકવાર પૂનામાં પણ આ ગંગા સતીના ભજનોનો, રામકૃષ્ણ હોલમાં પણ ગંગા સતી થઈ ગયું છે. ગંગા સતીના ભજનોનું પ્રવચન બધે થઈ ગયા છે લગભગ, પણ બહુ ઉત્તમ ભજનો છે. ટૂંકમાં આ ભજનો દ્વારા તમારા અંતરને વલોવવાનું છે, બીજું કશું નથી. અને વલોવીને જે કચરો હોય એ કાઢી નાખવાનો છે. અને કચરો સાફ થયા પછી જે પ્રતિબિંબ મળે છે એ આત્માનું પ્રતિબિંબ મળે છે. આજે આપણે નચિકેતા પણ જે સંસારના લોકોના ઉદ્ધાર માટે 3 વરદાન માગે છે. મેં કહ્યું ને, યમલોકમાંથી કોઈ પાછું આવતું નથી. આ એક નચિકેતા જ પાછો આવે છે. અને બીજું, પાછો આવવામાં ગણતરીમાં મૂકી શકાય તો નારદને કહી શકાય, કારણ કે તો બધા લોકમાં ફરતા હતા. એટલે યમલોકમાંથી પાછા આવેલા એ કહેવાય. એમને બધા લોકમાં ફરવાનો મળી ગયો હતો, એટલે બધે જતા હતા. આ નચિકેતાએ વરદાન માગ્યું છે. વરદાનમાં પહેલું વરદાન જે માગ્યું એ કે હું પાછો જાઉં અને મારા પિતાની એક તો જે ગુસ્સાવાળી પરિસ્થિતિ હતી ને, જે મને શ્રાપ આપ્યો કે જા તને મૃત્યુલોકને સોંપું છું, આ પરિસ્થિતિ બદલાય એમને. એટલે ટૂંકમાં શાંત થાય. જુઓ, આધ્યાત્મિક સિદ્ધિ કોઈ દિવસ શાંતિ થયા સિવાય પ્રાપ્ત થશે નહીં. અશાંત મગજમાં ગમે એટલા પાઠ કરો, ગમે એટલા હવન કરો, ગમે એટલા સ્નાન કરો, ગમે એટલા તીર્થમાં ભટકો, ગમે એટલા દર્શન કરો, પણ શાંતિ નહીં હોય તો ક્યાંય તમે પામી શકશો નહીં. માટે પહેલી જ શરત કઈ? શાંતિ. એક ચિંતકે સરસ મજાની વાત કહી છે કે પરમાત્માની હાજરી તમારી અંદર છે એવું અનુભવવું હોય તો, શાંતિ હોય તો સમજવાનું પરમાત્માની હાજરી છે. ત્યાં પરમાત્મા તમારી પાસે હાજર છે એવું સમજવાનું. પરમાત્માની હાજરીની પ્રથમ નિશાની શાંતિ. અને એટલે જ છેલ્લી નિશાની તરીકે પણ આપણે લોકોના ગયા પછી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ કે એમનો આત્માને શાંતિ મળે. પણ મર્યા પછીની શાંતિ હું બહુ અપેક્ષા રાખતો નથી. મર્યા પછી શાંતિ મેળવવા માટે લોકો તમારા માટે પ્રાર્થના કરે એવી અપેક્ષા રાખશો. એના કરતાં શું કરશો? જીવતા જ શાંત થઈ જાઓ. ભગુભાઈ, જીવતા જ શાંત થઈ જાઓ. શાંત શાંત શાંત. આ શાંતિથી એકડો ઘૂંટા છે. તમને કહું, શાંતિથી તમારી આધ્યાત્મિક યાત્રા એકદમ રોકેટ ગતિ આગળ વધી જશે. પછી પગે ચાલીને નહીં જવું પડે, રોકેટ ગતિથી તમે આગળ વધી શકશો. માટે શાંતિ. અહીંયા આવ્યા છો માલસરમાં, નર્મદાનો કિનારો છે, ડોંગરેજી મહારાજનું તીર્થ છે, પાવન ભૂમિ છે, તો સંકલ્પ હવે હું શાંત જ રહીશ. આટલું તો કરીને દેજો. ગમે તેવું થશે
તો એ હું મારી શાંતિને જોખમમાં દઈ નહીં દઉં, હું શાંત જ રહીશ. અશાંતિના ગમે તેવા કારણો ઊભા થાય હું તરત જ નિરાકરણ લાવીશ અને શાંત થઈ જઈશ. અશાંતિ એ પહેલી જ શરત છે. નચિકેતાએ પહેલી શરતને ચરિતાર્થ કરવા માટે મારા પિતા અશાંત થઈ ગયા હતા. કારણ કે આવી ઘરડી ગાયોને દૂધની નથી એવી ગાયોને જ્યારે દાનમાં આપવા માંડી હતી ત્યારે એમના મનની સ્થિતિ બહુ ખરાબ હતી. એમની મનની સ્થિતિ બદલવા માટે એમણે કહ્યું કે મારા એક તો પિતાનો ગુસ્સો શાંત થાય અને હું પાછો જાઉં ત્યારે એ મને ઓળખી લે કે આ ખરેખર મારો છોકરો જ પાછો આવે છે, આ એનું ભૂત નથી આવ્યું. એટલે હું જેવો છું એવું જાઉં, મને ઓળખે અને એમની સ્થિતિ બદલાય. કહેવાનો ભાવાર્થ એને એના પિતાની ગતિ સુધરે, એમની આગળની ગતિ સાર્થક થઈ જાય એટલા માટે એણે પ્રાર્થના કરી છે. એટલે પહેલાં પિતાની ગતિનો વિચાર કર્યો અને હવે પછી ધીમે ધીમે આગળ આ સંસારના લોકોની ગતિનો વિચાર કરતા એણે બીજો સવાલ કર્યો છે. બીજો સવાલ, यथा पुरस्तार कविता प्रतीक औदार्य किरारुणि मत प्रसृष्टः सुखम रात्रिः शैता वितमन्युः त्वां दत् शिवान मृत्यु मुखात प्रमुक्तम्. તમને મૃત્યુના મુખમાંથી પાછા ફરેલા જોઈને મારી પ્રેરણાથી તમારા પિતા અરુણ પુત્ર ઉદ્દાલક ઘણા ખુશ થશે. તમને પોતાના પુત્ર રૂપે ઓળખીને તમને પહેલાની પેઠે જ વહાલ કરશે ને તેમના ક્રોધ અને દુઃખ શાંત થઈ જશે. તમને પાછા મેળવીને તેઓ જીવનભર સુખથી ઊંઘશે. બસ જો એટલે પેલું વરદાન માગ્યું એટલે વરદાન આપ્યું એના રૂપે તથાસ્તુ જે કહેવામાં આવે છે ને એ અર્થમાં એમણે કીધું કે હા તું જે ઈચ્છે છે એ બધું થઈ જશે. એક તો પિતાનો ક્રોધ પણ શાંત થઈ જશે, એમને દુઃખમાંથી પણ મુક્તિ મળશે અને એમને શાંતિ પ્રાપ્ત થશે. હું તારું વરદાન આપું છું તને. એમ કરીને યમરાજાએ આ વાત કરી છે. તમને મૃત્યુના મુખમાંથી પાછા ફરેલા જોઈને મારી પ્રેરણાથી, જો યમરાજાએ કીધું મારી પ્રેરણાથી તમારા પિતા અરુણપુત્ર ઉદ્દાલક ઘણા ખુશ થશે. એટલે તમને જોઈને ખુશ થાય એવું મારી પ્રેરણાથી થશે. એટલે હું આ વરદાન તમને તથાસ્તુ કહું છું કે હા બરાબર આવું થશે. એમ કરીને યમરાજાએ વળી તું ત્રીજું વરદાન માગી લે. આવો 19મો શ્લોક છે અને ત્યારબાદ 20મા શ્લોકમાં ત્રીજું વરદાન આત્મા રહસ્યનું એ માગે છે. બેન જરા વાંચી લેશે. यम प्रेते विचिकित्सा मनुष्य स्थित्ये के ना अयम अस्तिति चैके एतद् विद्याम अनुशिष्टस्त स्वयाहम वराणामेश वरह तृतीयः. મરી ગયેલા માણસોના વિષયમાં જે એવો સંદેહ છે કે કોઈ તો કહે મરણ પામ્યા બાદ આ આત્મા રહે છે ને કોઈ કહે છે કે નથી રહેતો. આપની મારફત ઉપદેશ પામી પૂર્ણ નિર્ણય સારી પેઠે સમજી લો. ત્રણેય વરદાનમાંથી આ જ મારું અભિષ્ટ ત્રીજું વરદાન છે. છેલ્લું વરદાન માગ્યું ત્યારે આ કહ્યું કે જે મુક્ત એટલે કે જેમાં હું આગો પાછું થઈ શકું એમ નથી, આમાંથી ફરી શકું એમ નથી, આમાંથી હું પાછો રહી શકું એમ નથી અને આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારું આ વરદાન છે એ મને આપો. એટલે કે મરણ પછી આત્માનું શું થાય છે એ જાણવા માટેની જિજ્ઞાસા એણે વ્યક્ત કરી છે. અને મરણ પછી આત્માનું શું થાય છે એ તમારા સિવાય બીજું વધારે કોણ જાણતું હશે? ક્યાં જાય છે આત્મા? કારણ કે તમે જ એ આત્મા જીવ સાથે અહીંયા આવે છે, જે જીવ આવે છે એ જીવની ગતિ તમે કરાવો છો, તમે એને યોગ્ય લોકમાં મોકલી આપો છો. એટલે બધું તમે જાણો છો. તો આત્માનું શું થાય છે એ મને જણાવો. એ જણાવતી વખતે આ શ્લોક કયો છે
અને આગળ વાત કરે છે. देवैरत्रापि विचिकित्सितं पुरा नहि सुविज्ञेयम् अणुरेष धर्मः अन्यं वरं नचिकेतो वृणीष्व मा मो परोत्सीरति मा સૃજૈન. આ વિષયમાં અગાઉ દેવતાઓને પણ સંદેહ થયો હતો, કેમ કે આ સૂક્ષ્મ ધર્મ સહેલાઈથી સમજાય તેવો નથી. હે નચિકેતા, તું બીજું વરદાન માંગી લે. આ વરદાન મેળવવા માટે મારા પર દબાણ આનીશ નહીં, અર્થાત સારું કામ કરતા તું મને રોકીશ નહીં. આ આત્મજ્ઞાન સંબંધી વરદાન મને પાછું આપી દે. જુઓ, હવે યમરાજા મુશ્કેલીમાં આવ્યા છે અને નચિકેતાને સમજાવે છે કે અરે રે, આ ત્યાં ક્યાંથી માગી લીધું? આત્માના રહસ્ય માટે તો દેવો પણ તડપે છે. દેવોને પણ હજુ કશું ખબર પડી નથી. આ યમદેવને જ જ્ઞાન છે. એટલે એમણે કહ્યું કે આ જ્ઞાન જાણવા માટે દેવોને પણ શંકા ગયેલી હતી, પરંતુ એક કામ કર, આ બીજું વરદાન છોડીને તારે બીજું જે આના સિવાય બીજું જે કંઈ માગવું હોય માગ, અને શું શું માગી શકે એનું આગળના શ્લોકમાં વર્ણન કરે. તારે આ માગવું તો આ માગી લે, આ માગવું તો આ માગી લે, એવી વાતો કરેલી છે. એટલે આગળ જ્યારે વાત વિચારીએ ને પછી એ વાત ઉપર યમરાજા કબૂલ થાય છે, પછી આપણું આત્મજ્ઞાન શરૂ થાય છે. નચિકેતાની સ્થિરતા. દેવૈરत्रापि विचिकित्सितं किल त्वं च मृत्योर्यन्न सुज्ञेयमात्र वक्ताचास्य त्वादगन्यो न लभ्यो नान्यो वरस्तुल्य एकस्य कश्चित्. હે યમરાજ, આપે જે એમ કહ્યું કે આ વિષય પર દેવતાઓએ પણ વિચાર કર્યો હતો, પરંતુ તેઓ નિર્ણય કરી શક્યા નહીં. તેમજ આ વિષય સહેલાઈથી સમજી કે જાણી શકાય તેવો પણ નથી. એટલું જ નહીં, પણ આ વિષય કહેનારો આપના જેવો બીજો કોઈ મળે તેમ નથી. એટલા માટે મારી સમજ પ્રમાણે તો એના જેવું બીજું કોઈ પણ વરદાન નથી. એટલે વરદાન બદલવાની વાત કરી યમરાજાએ. ત્યારે યમરાજાએ હવે એને સમજાવવાની શરૂઆત કરી, અને સમજાવવાની શરૂઆતમાં એને ના પાડી પહેલાં તો. એટલે સીધો નચિકેતાએ સવાલ કર્યો છે કે દેવોને પણ આમાં સંદેહ થયો છે, તો પછી દેવોના સંદેહને તો પૂરો, ભલે એ લોકો હારીને થાકીને જતા રહ્યા હોય, પણ મારે તો હવે આ વિષય ઉપર જ જાણવું છે. એવો એ દ્રઢ નિશ્ચય કરીને બેઠો, અને આ વિષયમાં તમારા સિવાય મને બીજું કોણ જણાવી શકશે? એટલે હું મારા આ વરદાનમાં દ્રઢ નિર્દય સાથે કહું છું કે મારે આ વરદાન જ મને આપો, જો આપવા માંગતા હો તો. અને તમે નક્કી કરેલું છે, અને દેવો કદી વરદાન આપે પછી પાછા પડતા નથી, વરદાન પ્રમાણે કામ કરતા જ હોય છે. એટલે આગ્રહપૂર્વક નચિકેતાએ કીધું કે ના ના, તમે મને આ વરદાન જ આપેલું રાખો. હવે યમરાજા બધાને વધારે સમજાવતા જાય છે. એને જરા આગળ શું સમજાવે છે જુઓ. शतायुषः पुत्रपौत्रान् वृणीष्वा बृहन् पशून् हस्ति हिरण्यमश्वान् भुवेर्महदायतनं वृणीष्व स्वयं च जीव शरदो यावदिच्छसि. હે નચિકેતા, તું 100 વર્ષના આયુષ્યવાળા પુત્ર પૌત્રાદિને, ગાય વગેરે ઘણા પશુઓને તેમજ હાથી, સોનું અને ઘોડાઓને માંગી લે. વિશાળ ભૂમંડળ નું સામ્રાજ્ય પણ માંગી લે. તેમજ તું પોતે પણ જેટલા વર્ષ જીવવાને ઈચ્છતો હોય તેટલા વર્ષ જીવ. ટૂંકમાં હવે લાલચ આપવાની શરૂ કરી છે. એ ધર્મસંકટમાં આવ્યા છે એટલે કે ભાઈ તારે આ દુનિયાની જે કંઈ વસ્તુ તું મોંઘામાં મોંઘી ચીજ માગતી હોય, તું આયુષ્ય માગતો હોય, હાથી ઘોડા માગતો હોય, જે મોટું સામ્રાજ્ય માગતો હોય, તારે જે માગવું હોય તે માગ, પણ હવે આ વરદાનનો તું આગ્રહ ન કરીશ. એટલે લાલચ આપવાની શરૂઆત કરી છે. ત્રીજું પણ આગળ. એતत् તુલ્યં યદિ મન્યસે વરમ વૃણીષ્વ વિત્તં ચિરજીવિકાં ચ મહાભૂમો નચિકેતઃ ત્વમેતિ કામાનાં ત્વા કામભાજં કરોમિ. એના સરખું જ બીજું જે કોઈ વરદાન તું સમજતો હોય તો તેને, અથવા ધન સંપત્તિ અને અનંતકાળ સુધી રહેનારી આજીવિકાને તું માંગી લે.
હે નચિકેતા, આ વિશાળ ભૂમિમાં તું વૃદ્ધિ પામ. હું તને તારી મરજી પ્રમાણે કામનાઓને ભોગવનારો બનાવું. બોલો, આટલી લાલચ આપણને આપી હોય તો હા બધું પતી ગયું, મારે બીજું કંઈ જોઈતું નથી. આત્મજ્ઞાન ઉપર દ્રઢ થનારા માં નચિકેતાને ટોપ ઉપર મૂક્યો છે કે ભાઈ આટલી તીવ્ર લાલસાથી એણે યમરાજ જ્ઞાન, જે લાયક માણસ છે, જે આપી શકે એમ છે, એની પાસે બેસીને. અને જ્યારે પેલા કહ્યું કે દેવોને પણ આ વાત દુર્લભ છે, દેવોને પણ આ સમજાવ્યું નથી, દેવોએ પણ શંકા પેદા કરી છે, એટલે ત્યારે પેલો નચિકેતા વધારે દ્રઢ થયો અને કીધું કે ભાઈ, અને જે આપવાના લિસ્ટ બતાવે છે તો તમે જોઈ શક્યા કે અનંતકાળ સુધી ચાલે એટલું તને સંપત્તિ આપું, એ પ્રમાણે આયુષ્ય આપવું, એ પ્રમાણે કામ ભોગનાઓ આપવું, તું જો માગે તે આપે, અને હજુ પણ વધારે ભોગો આપવાની વાત કરે છે આગળના શ્લોકમાં. હા બોલો. ये कामा दुर्लभा मर्त्य लोके सर्वान् कामांश्चन्दतः पार्थयस्व इमा रामाः सरथाः सतूर्या न हीदृशा लम्बनीया मनुष्यैः आभिर्म प्रक्ताभिः परिचारयस्व नचिकेतो मरणं मानुप्राक्षिः. મનુષ્ય લોકમાં જે ભોગો દુર્લભ છે તે બધા ભોગો તારી મરજી પ્રમાણે માંગી લે. અહીં રથ અને વિવિધ પ્રકારના વાજિંત્રો સાથે આ પ્રમાદાઓ છે. આવી સ્ત્રીઓ મનુષ્યોને પ્રાપ્ત થઈ શકતી નથી જ. મારા વડે અપાતી આ કામિનીઓ પાસે તું તારી સેવા કરાવ, પરંતુ હે નચિકેતા, તું મરણ સંબંધી પ્રશ્ન પૂછીશ નહીં. બધું આપવા તૈયાર, જે કહે તે આપવા તૈયાર. તને જે ભોગ યાદ આવે તે એક ભોગ કે જે કામિનીઓ તારે જોઈતી હોય, જે અને મનુષ્ય લોકમાં દુર્લભ છે, બધાને મળે નહીં. અને આ તો હું તારી સામે બધું ધરી દઉં છું કે મનુષ્ય લોકમાં લોકોને પ્રાપ્ત કરવું જે દુર્લભ વસ્તુ છે એ વસ્તુ પણ તું માગી લે. પણ આ એક જ સવાલ હવે બદલી નાખ. આ સવાલ ચેન્જ કર દઉં કે મરણ પછી આત્માનું શું થાય છે, એ આત્મા વિશે જાણવાની વાતમાંથી તું મુક્ત થઈને નવું મરદાન માગ. પણ હવે નચિકેતા તો હઠે ચડી ગયો છે. હા, નચિકેતાની આગળ નિષ્કામતા. શોભાવા મર્તસ્ય યદંતકૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ અપી સર્વં જીવિતમ અલ્પમેવ તવૈવ વાહસ્તવ નૃત્ય ગીતે. હે યમરાજ, આ ભોગ આવતીકાલે રહેશે કે નહીં એવા પ્રકારના અનિત્ય છે અને સઘળી ઇન્દ્રિયોના તેજને જીર્ણ કરી નાખે છે. આ સઘળું આયુષ્ય પણ ઘણું થોડું જ છે. આપના વાહન અને નાચગાન એ બધું આપની પાસે જ રહેવા દો, મારે જોઈતા નથી. હવે નચિકેતા હાથે પણ ચડ્યો છે અને વાતે સાચી છે. આપણે આ સૃષ્ટિમાં જોઈએ તો કોઈ પણ વસ્તુ સ્થિર રહી નથી, બધી અસ્થિર છે, બધી વિનાશી છે, બધાનો અંત આવે છે, બધું જીર્ણ થાય છે, શીર્ણ થાય છે, બધું જ થાય છે. અને એટલે ઉપરથી હવે એને જ્ઞાન આપવા માંડ્યું કે આ બધું તો નાશવંત છે, આ નાશવંતને મારે જોઈતું નથી. એવો નચિકેતા પણ હાથ પકડીને બેઠો છે અને એ બધું પાછું તમારી ભાઈ રહેવા દો, મારે તો જે જોઈએ છે મને આપવાના હો તો વરદાન આપો, નહીં તો પછી તમે પેલા ફરી ગયા કહેવાય ને આપણે વ્યવહારમાં, ફરી ગયા ભાઈ, કહીને ફરી ગયા એના જેવું થશે. પણ અહીંયા દેવોમાં આવું થતું નથી, ફરી જતા નથી. એનું વરદાન જે આપવાનું છે એ આપે છે અને આગળ આને વિસ્તારથી વાત કરે છે. આ બોલો આગળ બેન. ન વિત્તેન તર્પણીયો મનુષ્યો લક્ષ્યામહે વિત્તભદ્રાક્ષ્મ ચેત્વા જીવિષ્યામો યાવદી શિષ્યસી ત્વમ વરસ્તુ મે વર્ણીયઃ સ એવ. માણસને ધનથી તૃપ્ત કરી શકાતો નથી. જ્યારે હવે આપના દર્શન કરી લીધા છે તો ધન તો અમે અવશ્ય પામીશું જ. આપ જ્યાં સુધી શાસન કરતા રહેશો ત્યાં સુધી અમે જીવતા પણ રહીશું જ. માટે ધન, આયુષ્ય વગેરે માંગવાનું પ્રયોજન જ શું છે? તેથી મારે માંગવા લાયક વર તો તે આત્મજ્ઞાન જ છે. હવે જીવનમાં શું ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે તમને ખબર પડી ગઈ, આત્મજ્ઞાન. અને એટલા માટે આત્મજ્ઞાનના ઉપાસક ભગવાન રમણ મહર્ષિના આધારે આપણે ચિંતન કરીએ છીએ. અને આ જ્યારે ચિંતન કરીએ છીએ ને ત્યારે આત્માનું જ્ઞાનનો જ્યારે ચિંતન કરીએ, આત્માના જ્ઞાનનો વિચાર કરીએ છીએ ત્યારે આનંદ સિવાય બીજું કંઈ મળતું નથી. ભલે તમે બીજા કોઈ શબ્દો નહીં બોલી શકો
પણ તમે એટલું ચોક્કસ કહી શકો, બહુ મજા આવે છે, આનંદ આવે છે. હવે કંઈ અપાતું નથી, કંઈ આપવાની ગેરંટી અપાતી નથી, કંઈ તમને આ મળી જશે એવો કોઈ ચમત્કાર બતાવાતો નથી, કંઈ તમે પ્રાપ્ત કરી લેશો એવી પણ કોઈ નુસ્ખા કહેવામાં આવતા નથી. માત્ર ને માત્ર આત્માની ચર્ચા કરવામાં આવે. એટલે આત્માનું જ્ઞાન, આત્માનો વિચાર, આત્માનું ચિંતન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચિંતન છે. જે બુદ્ધિમાં જો આવી જાય તો એનાથી વિશેષ વધીને કંઈ જીવનમાં પ્રાપ્તિ નથી. મેં ગઈકાલે એક સવાલ કર્યો હતો તમને કે કામનાની તમારી પૂર્તિ થાય એ તમે ઈચ્છો છો કે કામનાનો નાશ થાય એ ઈચ્છો છો? તો પહેલાં તો તમે બધા ઉત્સાહમાં બોલી ગયા કે અમારી કામનાની પૂર્તિ થાય એ અમે ઈચ્છીએ, પણ પછી સવાલ કર્યો તો કે કામના નાશ થાય એવું કંઈ ઈચ્છો ખરા? તો બધા ચૂપ થઈ ગયા હતા. આ આત્મજ્ઞાન કામનાનો નાશ કરે છે, બસ બીજું કશું નથી. અને કામનાનો નાશ એટલે શું ખબર છે તમને? આડકતરી રીતે બધી કામનાઓની પૂર્તિ. તમને આ વાતની ખબર નથી. બધી કામનાઓમાં એટલા બધા તૃપ્ત થઈ જાઓ કે કોઈ કામના રહે જ નહીં. એટલે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત. એટલે આત્મતત્વ એવું છે અને એટલા માટે આપણે સ્થૂળ પદાર્થોમાંથી હટી જઈએ છીએ, આ નાશવંત પદાર્થોમાંથી આપણે આગળ ખસી જઈએ છીએ અને આપણને એક એવું ઉત્તમ અમૃત તત્વ જે કહેવાય છે એ આત્મતત્વની લબ્ધિ થાય છે. એટલા માટે અહીંયા કીધું કે આ બધું તો જે તમે મને લિસ્ટ આપ્યું એ તો બધું અમે હવે મળી જ ચૂક્યું, હું સમજું છું, પણ એનાથી મને સંતોષ નથી. પણ તમારે આપવું હોય તો આપો આ વરદાન, એમ કરીને આગળ વાત કરે છે. હજુ આગળ થોડી વાત આવે છે, પછી લઈએ. અજીર્યતામ અમૃતાનામ ઉપેત્ય જીર્યન મર્ત્યઃ વદઃ સહ પ્રજાનન અભિધ્યાયન વર્ણરતિ પ્રમોદાન અતિ દીર્ઘે જીવિતે કો રમેત. આ મનુષ્ય જીર્ણ થનારો અને મરણ ધર્મા છે એવા તત્વને સારી રીતે સમજનારો મનુષ્ય લોકનો એવો કયો માણસ છે કે આપના જેવા અજર અને અમર મહાત્માઓનો સંગ પામીને પણ સ્ત્રીઓના સૌંદર્ય, ક્રીડા અને આમોદ પ્રમોદનું વારંવાર ચિંતન કરતો ઘણા સમય સુધી જીવિત રહેવામાં આનંદ માનશે. આ બધું જ પદાર્થોના આધારે આનંદ માણવાનું જે તમે કહો છો, પણ એ પદાર્થો કોઈ દિવસ અમર નથી, એ વિનાશી છે, અવિનાશી નથી. આ બધા જે અવિનાશી તત્વ છે એનો હું માગણી શા માટે કરું? એટલે કે અવિનાશી તત્વની જ માગણી કરું, વિનાશી તત્વની માગણી શું માટે કરું? અને તે તમારા જેવા વિદ્વાન મળ્યા પછી આવું નરસિંહ મહેતાને થયું. નરસિંહ મહેતાએ જ્યારે શિવ મંદિરમાં ગયા અને ભેટી પડ્યા ને 7-8 દિવસ સુધી એમને ભાભીએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. એટલે એમને થયું મનમાં કે હવે મારે બીજા કોનો આશરો? એટલે શિવજીના આશરે ગયા હતા અને ભેટી પડીને 8-10 દિવસ સુધી ભૂખ્યા ને તરસ્યા પડી રહ્યા. ત્યારે શિવજી પ્રગટ થયા. શિવજી પ્રગટ થયા એટલે પ્રગટ થઈને કીધું કે માગ તારે જે માગવું હોય માગ, હું તને આપવા તૈયાર છું. પ્રસન્ન થાય ત્યારે ભગવાન હંમેશા વરદાન માગે છે. અને ભક્તો પણ સાચા જે હોય છે ને એ વરદાન લેતી વખતે બહુ બુદ્ધિપૂર્વકની વાતો કરે છે. એટલી સુંદર વાત કરે, આપણા જેવો તત માગી લે. હા, અરે ભાઈ હજુ એક બંગલો બાંધવાનો બાકી છે, એ પૂરો કરી આલો. મારે છોકરાને ઘેર છોકરો નથી થયો, એનું કરી નાખો, આ કરી નાખો, તે કરી નાખો. કેટલું લાંબુ લિસ્ટ છે તમારું માગવાનું. લિસ્ટ જો જોશો ને તમે કોઈ વખત તમને પોતાને પણ નવાઈ લાગશે. અને તે પાછું એટલું માગેલું મળ્યા પછી પણ સવાલ રહે છે, ક્વેશ્ચન માર્ક આવે જ છે કે હજુ પછી આગળ પાછી માગણી થશે કે નહીં થાય. એટલે શિવજીએ કહ્યું, નરસિંહ મહેતાએ કહ્યું, નરસિંહ મહેતાનો જવાબ બહુ સાંભળવા જેવો છે કે શિવજી પાસે શું વરદાન માગ, હવે તું માગી લે, હું આવે પ્રગટ થયો છું અને હવે આ ઉપવાસ છોડીને તું ઊભો થઈ જા. ત્યારે નરસિંહ મહેતાએ જે માગ્યું છે એને ઘરમાંથી કાઢી મૂક્યો છે, હાલત ખરાબ છે, ઘર નથી, બધું કુટુંબ વેરણ છેરણ થઈ ગયું છે,
એની એની હાલત સંસારમાં તો ખરાબમાં ખરાબ થઈ ગઈ છે, પણ છતાં ભગવાને જ્યારે માગવાનું કહ્યું ત્યારે એણે જે માગ્યું છે બહુ અદ્ભુત છે કે તમને જે પ્રિય હોય, જો એની માગવાની પદ્ધતિ તો જો, તમને જે પ્રિય હોય વધુ વધુ વાલું એ મને આપો. હવે તો ભગવાનને વિચાર કરવાનો થયો કે આ ભગત નવાઈનો આવ્યો કે તમને જે પ્રિય, અને જો માગવાનું કહ્યું છે તો માગું છું કે તમને જે વધુ વધુ પ્રિય હોય એ મને આપો. એકવાર શિવજી પણ વિચાર કરતા થઈ ગયા કે આ વળી વિચિત્ર માગણી કેવી કરી કહેવાય, તમને જે પ્રિય હોય એ મને આપો. અને ત્યારે શિવજીએ નિખાલસતાથી પાછી કબૂલાત કરી કે ભાઈ મને તો કૃષ્ણ લીલા, કૃષ્ણ રાસ રમે ને એ લીલા મને બહુ ગમે છે, તો કે જે ગમતું હોય મને આપવાનું મેં કીધું તો મને એ બધા દેખાડો, બસ બીજું કશું નહીં. એટલે કે છે એના ધામમાં લઈ ગયા અને ત્યાં કૃષ્ણ લીલા એમને દેખાડવામાં આવી છે. આ કૃષ્ણ લીલા દેખાડી એટલે શિવજીએ પોતાને જે પ્રિય છે એ જ વસ્તુ એને આપવાનો પ્રયત્ન કર્યો. કોઈ પૈસાનું માગણી કરી નથી, કોઈ ધનની માગણી કરી, મારા સેટલ થવાની માગણી કરી નથી, કશું જ માગણી નહીં, પણ તમને જે પ્રિય હોય એ મને આપો. તો કૃષ્ણની લીલા એમને પ્રિય હતી એટલે રાસ રમવાની વાત જે આવી છે એ આ જગ્યાએ આવી છે. એકાદ ભજન થાય તો કરી શકે નહીં? જી યાદ આવે તો, નહીં તો આપણે આગળ વધીએ. આજે હવે 28મો શ્લોક, કાલે આપણે નરસિંહ મહેતાનું એકાદ ભજન લઈશું, કાલે લઈશું. બોલો. યસ્મિન્નિદં વિચિકિત્સન્તિ મૃત્યો યત્સાં પરાયે મહતી બ્રૂહિ નસ્તત યોયં વરો ગૂઢમનો પ્રવિષ્ટો નાન્યં તસ્માન નચિકેતા વૃણીતે. નચિકેતા કહે છે કે હે યમરાજ, જે આત્મતત્વ સંબંધી મહાન જ્ઞાનના વિષયમાં લોકો એવી શંકા કરે છે કે મરણ પછી આત્માનું અસ્તિત્વ રહે છે કે નહીં, એ વિશે આપનું જે નિર્ણયાત્મક અનુભૂત જ્ઞાન હોય તેનો જ ઉપદેશ કરી મને કૃપા કરીને મને કરો. આત્મતત્વ સંબંધી આ વર અત્યંત ગહન છે એ વાત સાચી છે, પરંતુ આપનો શિષ્ય આ નચિકેતા એનાથી ભિન્ન બીજો કોઈ પણ વર મેળવવા ઈચ્છતો નથી, માટે આપવો હોય તો એ જ વર આપો. બસ ફાઇનલ ડિસિઝન કહી દીધું એને કે તમારે આપવું હોય તો આ જ આપો. આત્મતત્વ વિશે મને સમજાવો, આત્મતત્વ શું છે, મર્યા પછી એનું શું થાય છે એને વિશેને આપના સિવાય બીજું કોઈ આ દુનિયામાં, આ સંસારમાં કોઈ જાણનાર નથી એ હું પણ સમજું છું. એટલે જો આ વર તમે મને આપવા માંગતા હો તો તમે આપો. અને એની પછીની જે વાત આવે છે શ્રેય પ્રેય વિવેક આખું, હવે હું અત્યારે આગળ વર્ણન કરતો નથી, પણ શ્રેય અને પ્રેય વિશે થોડીક વાત કરીને પછી આપણે આગળ વધીશું. જ્યારે મનુષ્યને બે રસ્તા છે, જીવવાના બે રસ્તા છે, એકને શ્રેયનો માર્ગ કયો છે અને બીજો પ્રિય માર્ગ કયો છે. શ્રેય એટલે કલ્યાણકારી માર્ગ અને પ્રિય એટલે જે પ્રિય પદાર્થોની પ્રાપ્તિનો માર્ગ. સમજી ગયા? શ્રેય એટલે કલ્યાણકારી માર્ગ અને પ્રેય એટલે પ્રિય પદાર્થોની પ્રાપ્તિનો માર્ગ. આપણે સામાન્ય રીતે આખો માનવ સમુદાય, આખો સંસાર કયા માર્ગે છે? લગભગ મોટાભાગના લોકો પ્રેયના માર્ગે છે. હવે પ્રેયનો માર્ગ અને શ્રેયનો માર્ગ સમજી લઈએ. જે પામ્યા પછી અને જ્યારે પામવાનું હોય ત્યારે શરૂઆતમાં કઠિન હોય, પણ પછીથી કલ્યાણકારી હોય, એને શ્રેયનો માર્ગ કહે છે. પ્રેયનો માર્ગ શરૂઆતમાં પ્રિય લાગે કે આ મળી જાય તો સારું, આ મળી જાય તો સારું, આ મળી જાય તો સારું, આ મળી જાય તો સારું. જે પ્રિય તમને લાગે છે એને મેળવવાનો તમે પ્રયત્ન કરો છો, અને પછી પણ અંતે જ્યારે એનું પરિણામ આવે છે ત્યારે પરિણામ કલ્યાણકારી હોતું નથી. આખો સંસાર આ માર્ગે ચાલી રહ્યો છે. પ્રિય વસ્તુઓ માગે છે, પ્રિય એને ધન હોય છે, પ્રિય એને પદાર્થ હોય છે,
પ્રિયને મકાન હોય છે, પ્રિયને જમીન હોય છે, પ્રિયને પત્ની હોય છે, પ્રિયને સંતાન હોય છે. આ બધું પ્રિય 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 માગે છે. પણ એનો અંત જ્યારે આવે છે, એટલે કે જ્યારે પરિણામ આવે છે, ત્યારે પરિણામ કે છે રડાવનારું હોય છે. પણ શ્રેયનો માર્ગ એટલે કે આત્માનો માર્ગ. આત્માનો માર્ગ એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ કઠિન છે. નરસિંહ મહેતા કઠિન માર્ગ ઉપર ચાલતા હતા, અને એટલા માટે શરૂઆતમાં એટલી તપશ્ચર્યા કરી, એટલી બધી કઠિનતા, એટલા બધા સંસારના મેણા ટોણા સાંભળ્યા, બધું જ સાંભળ્યું, પણ છેવટે જે પરિણામ આવ્યું એ ઉત્તમ આવ્યું છે. એટલે શ્રેયના માર્ગમાં અંતે કલ્યાણકારી, પ્રિયના માર્ગમાં શરૂઆતમાં સારું લાગે, કલ્યાણકારી તો નથી જ, પ્રિય લાગે, આનંદમય લાગે, મોજ મજાવાળું લાગે, આમ ખુશી આપનારું લાગે, પરંતુ અંતે કલ્યાણકારી હોતું નથી. તો આવા શ્રેય અને પ્રિયના માર્ગમાં હું તમને હવે કેટલીક વાત સમજાવું છું કે શ્રેયનો માર્ગ કયો અને પ્રિયનો માર્ગ કયો. થોડાક શબ્દો આપીને આ વાતને આપણે પૂરી કરીશું આજે, અને પછી આવતીકાલે આમાંથી વધારે આગળ ચર્ચા કરીશું. હું કરું છું ભાવ, હું કરું છું, અને સંસારમાં હું કરું છું એમ જ ચાલ્યા કરે છે ને. સાચું કહેજો. હા, આ તો હું ના હોત તો ખબર પડતે નહીં. એ તો હું છું એટલે બધું હરખું ઠેકાણે ચાલે છે. સાસુઓ પણ મંદિરના ઓટલે બેસીને આ જ વાતો કરતી હોય છે. એ તો હું છું ને ત્યાં સુધી બધું આ લોકોને ખબર પડતી નથી. બાકી નહીં હોવું ત્યારે ખબર પડશે, નહીં હો ત્યારે પણ બધું સરસ ચાલશે. આ તમને કહું, બધાને કોઈને ખબર પડવાની નથી. એટલે હું કરું છું ભાવ એ કયો છે? પ્રિયનો ભાવ છે. કયો ભાવ? પ્રિયનો. અને હું નિમિત્ત છું એ શ્રેયનો ભાવ. સમજાઈ ગયું? હવે શ્રેયનો માર્ગ ક્લિયર કરું છું તમારી સામે કે કયો શ્રેયનો માર્ગ છે. હું કરું છું એ પ્રિય માર્ગ છે, અને હું તો નિમિત્ત છું. હવે તમે નિમિત્ત થયા છો એટલે કોઈકે તમને નિમિત્ત બનાવ્યા છે, કોઈક એટલે પરમ તત્વ તમને નિમિત્ત બનાવે છે. એટલે સારું થાય તો પણ એનું એમાં કંઈ મારું કંઈ છે નહીં, ખોટું થાય તો પણ એનું, પણ આપણે એમાંથી અલિપ્ત રહીએ છીએ. એટલે નિમિત્ત ભાવ છે એ શ્રેય ભાવ છે, પણ હું કરું છું એ પ્રિય ભાવ છે. અને પ્રિય ભાવમાં શું થાય છે? હા, તમને થોડીક વાર જસ તો મળી જાય છે કે હા જો કેવું સરસ કામ કરે છે, કેટલી સુંદર રીતે બધું વ્યવસ્થા કરે છે, બધું જ સારું લાગે. પણ કોઈક વાર આગળ જતાં એ માર્ગ તમને નુકસાનકારક સાબિત થશે. ધ્યાન રાખો, મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આપણી પાછળ બે વસ્તુ બોલાય છે. તમે સારા છો એવું પણ કહેવાય છે, અને તમે ખોટા છો એવું પણ શોધીને લિસ્ટ કરીને લોકો બેઠા છે. આ તમને કહું. એટલે જ્યારે તમને આ તો સારું છે, એક વાત બહુ સરસ મજાની આકાશવાણી કે આટલા બધા મોબાઈલનું બધી આટલું ઇન્ટરનેટ થયું, પણ કોઈ આપણી પાછળ શું વાત કરે છે આપણને સાંભળવા મળતી નથી. સારી વાત છે. બાકી એ શરૂ થઈ જાય ને તો તમે અહીંયા રહી જ ના શકો, બેસી ના શકો, એવી પરિસ્થિતિ થઈ જાય. હવે મારી પાછળ આટલું બધું બોલાય છે ખરાબ. તમારી પાછળ જે ખરાબ બોલાય છે એ તમને જો સાંભળવા મળે, કોઈ એવું યંત્ર શોધી કાઢશે કદાચ, કોઈ શક્ય છે કે જ્યાં ભલે 1000 કિલોમીટર દૂર પણ તમારી કોઈક વાત કરતું હોય તમને સંભળાય એવું જો સાધન આવ્યું તો મરી આમજો તો દશા બેસી જશે. પણ સારું છે, ભગવાને જે કંઈ કર્યું છે ને એ સારું કર્યું છે, સારા માટે કર્યું છે. જે કંઈ છુપાવ્યું છે એ સારા માટે. અહીંથી મરીને માણસ ક્યાં જાય છે ખબર નથી પડતી. સારી વાત છે યાર. એક જજ હતા, એમને ત્યાં એક જ્યોતિષી આવ્યા હતા કેસ લઈને. બહુ મોટા જ્યોતિષી હતા ગામના જ્યોતિષ. એટલે જજને કોઈકે જઈને કીધું આ બહુ મોટા જ્યોતિષી છે, એમનો કેસ છે. તો કે એમની શું ઈચ્છા છે? એ તમને ફોડવા માગે છે. વાહ વાહ, તમે કોઈ આપવા તૈયાર છે. એટલે જો જજને ફોડવાનો હોય તો પછી મુલાકાત તો કરવી પડે ને ક્યાંક. એટલે એક જગ્યાએ મુલાકાત થઈ કે જજ સાહેબ મારે આ કેસ જીતવો જ છે, કોઈ પણ સંજોગોમાં જીતવો છે, મને જીતાડો.
તમે કહેશો એ આપવા તૈયાર. પૈસો અઢળક છે, ચિંતા ના કરશો. તમે કહો કરોડ તો કરોડ મૂકી દો, પણ મારે આ કેસ જીતવો છે, કારણ કે જીતીશ એમાં જ મારી આખી જિંદગી સફળ થશે. પણ મારે તમારો કોઈ પૈસો જોઈતો નથી, મારે એક મારું કામ કરવું છે. જ્યોતિષી કે એવું શું કામ છે? હું આ પૈસા આપવાની વાત કરું છું, કારણ કે પૈસા સિવાય તો બીજો કંઈ વ્યવહાર તો હોતો જ નથી, લેવડ દેવડ કે પૈસા આપું છું. ના, કે તમે તો બહુ મહાન જ્યોતિષી છો, એવું છો, તો મારું આટલું કામ કરી આપો તો હું તમારું કામ કરી દઈશ, તમારું કેસ જીતાડી દઈશ. કે શું કામ છે? મારા બાપા ક્યાં છે એ મને બતાવો. ગુજરી ગયા. મારા બાપા ક્યાં છે એ મને બતાવો. પછી પેલો ધ્યાનમાં બેઠો કે હું બતાવીશ, પણ મારો કેસ જીતી જાય તો, કારણ કે આપણો સોદો હવે થાય છે આપણા બેન વચ્ચે. મારે તમને આ બતાવવાનું છે અને તમારે મને કેસ જીતાડવાનો છે. તો કે વાંધો નહીં. આ બાજુ જજમેન્ટ આવ્યું, એમાં જીતાડી દીધા. જજ ખુશ થઈને બોલાવ્યા કે ભાઈ હવે મારું કામ તો કરો. હા, કે તમારું કામ કરવાનું છે, તમે મારું કામ કર્યું, મને કેસ જીતાડી આપ્યો, એટલે મારે તમારું કામ કરવાનું છે. મને ધ્યાનમાં આવી ગયા તમારા બાપા ક્યાં છે, મને ખબર પડી ગઈ છે કે આ તો ચાલો. તો કે કાલે આ જગ્યાએ આપણે એકાંતમાં મળવા ગયા, અને પછી એમને હાથ પકડી. તો કોઈ બીજું આવવું જોઈએ નહીં તમારી જોડે, કે હા વાંધો નહીં, આપણે બે એકલા જ ગયા. એક ઉકરડા પાસે લઈ ગયા, ત્યાં એક કીડો હતો. આ તમારા બાપા. કે શું વાત છે? કે આવો જજમેન્ટ આપો ખોટું, તો પછી આવું જ થાય ને. તમારા બાપા એ જજ હતા, કે એ આ જ ધંધો કરતા હતા. એનો બાપો પણ જજ હતો, કે એ પણ આવા ખોટા જજમેન્ટ આપતા હતા. જેણે ખોટા જજમેન્ટ આપે ને આ ઉકરડાના કીડા સિવાય બીજો કોઈ અવતાર મળે નહીં. આ જ છે. હવે ક્યાં સાબિતી કરવા જાય? હાલત એવી ખરાબ થઈ ગઈ. અને હકીકતે આવું જ છે કે તમે એ ખોટા જજમેન્ટ આપતા હતા, એ આ કીડા થયા, તમારી કદાચ આ ગતિ થશે. એમ કરીને આડકતરી રીતે એવી લપડાટ મારી. કહેવાનો ભાવાર્થ, આપણે બધા ક્યાં જઈએ છીએ? અને ઘણીવાર પ્રશ્ન થાય છે કે બધા ક્યાં જાય છે, ખબર જ નથી પડતી. કયા વગર જતા રહે છે. પાછું જઈને પાછા કોઈ કહેવા આવતું નથી. કોઈને આવ્યું કહેવા માટે? કોઈને આવ્યું? કંઈ આવતું નથી. પણ આ રહસ્ય રાખ્યું છે ને, સારું છે. ભગવાન જે કંઈ કરે છે સારું જ કરે છે. ધ્યાન રાખો. એ બધું જણાવવા આવે ને તો પછી આવા કીડા મકોડા જોવા નીકળવું પડશે. મેં કહ્યું ને કે પેલા માથાની જૂ થઈ તો પેલો પત્ની કરતો મર્યો હતો. પેલા જ્યોતિષીએ કહ્યું કે આ માથાની જૂ બનીને આવ્યો. એટલો બધો મોહ. માટે આપણે કંઈ જાણવું જ નથી. આવું બધું જાણવું, હા, આત્મા વિશે જાણવું છે. કારણ કે એ આત્માને લીધે આપણી મહિમાવંત છે. દુર્ગંધ મારતી ચીજો આપણા શરીરમાં હોવા છતાં પણ દુર્ગંધ બહાર આવતી નથી, કારણ કે આત્મતત્વ છે. આ આત્મતત્વનું રહસ્ય જાણવું છે. અને આત્મતત્વનું ચિંતન કરવાથી, આત્મતત્વનું રહસ્ય જાણવાથી તમે જિંદગીનું રહસ્ય જાણી શકો છો, જીવનનું રહસ્ય પામી શકો છો. જીવનને વિશે પૂર્ણતા કયા તમે એક રહસ્ય પ્રગટ કરો છો. અને માટે એ રહસ્યમાં પહેલું રહસ્ય કેટલું ગૂઢ છે કે દરેક જીવ આનંદ અને શાંતિ માગે છે. આનંદ અને શાંતિ આત્મા પાસે છે, આત્માના પ્રદેશ પાસે છે. અને આત્માના પ્રદેશ સુધી પહોંચવાનું જો આપણે પુરુષાર્થ કરીએ, વિચાર કરીએ, ચિંતન કરીએ, તો આપણને શાંતિ, આનંદ, સુખ, પ્રસન્નતા બધું જ આપમેળે આવી મળે એમ છે. પછી બીજા એના સામે પદાર્થો તુચ્છ લાગે છે. અને તુચ્છ લાગે છે એવું નચિકેતાએ પણ પેલા યમરાજાને સંભળાવી દીધું કે મારે તો આત્મા વિશે જાણવું છે, આના વિશે સિવાય બીજું કંઈ જાણવું નથી. હું જરા ઝડપથી બોલી જાઉં, કાલે જરૂર ચર્ચા વધારે કરી લઈશું. બરાબર? હું કરતા છું એ ભાવ પ્રિયનો ભાગ છે. શ્રેયનો ભાગ હું નિમિત્ત છું. મારું શું થશે એ વિચાર પ્રિય છે, પણ હું શું કરી શકું એવો વિચાર કરો એ શ્રેયનો માર્ગ છે. સમજી ગયા? હું આ કરીશ તો મને માન મળશે,
તમે કંઈ પણ કરો, જો ઊંડે ઊંડે પણ થોડી એવી લાગણી આવી કે આ કરીશ ને થોડીક વાહવા થશે, બસ પતી ગઈ. માન મેળવવાની ઈચ્છા, માન પ્રાપ્ત કરવાની ઈચ્છા એ પ્રિયનો માર્ગ છે. પરંતુ મારી માન મેળવવાની ઈચ્છાનો અંત આવે એવું કરીને મારું માન મેળવવાની ઈચ્છા નષ્ટ થઈ જાય એવો વિચાર દ્વારા તમે નિમિત્ત બનીને કર્મ કરે જ જાઓ, કર્મ કરે જ જાઓ, એ શ્રેયનો માર્ગ છે. મારી કામનાની પૂર્તિ થાય એ પ્રિયનો માર્ગ છે. મારી કામનાનો અંત આવે એ શ્રેયનો માર્ગ છે. ભોજન દ્વારા તૃપ્તિની ઝંખના, જ્યારે ભૂખ કકડી લાગી હોય, કેટલા એવા પ્રસંગો આપણે વાંચીએ છીએ કે જેમાં રોટલીનો ટુકડો મળ્યો હોય પણ એ વખતે કોઈ સંત આવી જાય, કોઈ ભિખારી આવી જાય, કોઈ ભૂખ્યો માણસ આવી જાય, ત્યારે પોતાની ભૂખનો વિચાર ન કરીને બીજાના ભૂખને સંતોષવા માટેનો પ્રયત્ન કરે. એક માર્ગ છે પ્રિયનો. મારી ભૂખ સંતોષાય, પ્રિયનો માર્ગ. અન્યના ભૂખને હું મિટાવું, શ્રેયનો માર્ગ. મને મારું પ્રિય મળે, મારું જે પ્રિય હોય એ મને મળે, પણ અન્યને જે પ્રિય છે એ હું આપતો રહું, એ શ્રેયનો માર્ગ છે. મને જે ગમે તે મળે, મને જે ગમતું હોય એ બધું મળે, એ પ્રિયનો માર્ગ. અને આપણું ગમતું ઘણું બધું છે અને ગમતું મળે ત્યારે આપણે થોડા રાજી પણ થઈએ છીએ, પણ મને જે મળે એ જ મને ગમે, એ શ્રેયનો માર્ગ છે. મને જે મળે એ જ મને ગમે, એ શ્રેયનો માર્ગ છે. મારું ગમતું મળે એ તો વાત સાચી છે, પણ એ પ્રિયનો માર્ગ થયો. પણ મને જે મળે એ જ મને ગમે, એ શ્રેયનો માર્ગ છે. વખાણ સાંભળવાની ઈચ્છા થાય, તમે કંઈક કરો ત્યારે એ પ્રિયનો માર્ગ છે. પણ અન્યના કામને પણ સતત વખાણતા રહો. અન્ય કોઈએ સારું કર્યું એના વખાણ કરવાની ભાવના એ શ્રેયનો માર્ગ છે. ઈશ્વર મારી ઈચ્છા પૂર્તિ કરે, પ્રિયનો માર્ગ છે. પણ ઈશ્વર જે ઈચ્છે તે થઈ રહે એ હું સ્વીકારું, એ શ્રેયનો માર્ગ છે. મહત્તમ કંઈ પણ વસ્તુ કરો ત્યારે તમને મહત્તમ મોટો લાભ તમને મેળવવાની ઈચ્છા થાય, મહત્તમ લાભ પ્રાપ્ત કરવાની લાલસા પ્રિયનો માર્ગ છે. પણ મહત્તમ લાભ આપવાની ઈચ્છા એ શ્રેયનો માર્ગ છે. જે પરિસ્થિતિ છે તેમાં સંતોષ રાખવો એ પ્રિયનો માર્ગ છે. પણ દરેક પરિસ્થિતિમાં સંતોષી રહેવું, દરેક પરિસ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિને બદલવા સિવાય એમાં સંતોષી રહેવું એ શ્રેયનો માર્ગ છે. પ્રિયનો જે પરિસ્થિતિ છે તેમાં અસંતોષ રાખવો. ભવિષ્ય સુધરે તેવી ઈચ્છા, મારું ભવિષ્ય સુધરે એવી ઈચ્છા પ્રિયનો માર્ગ. પણ બહુ સુંદર વાત કરી છે, તમારું વર્તમાન સુધરે એવી ઈચ્છા એ શ્રેયનો માર્ગ છે. મારું આજ સુધરે, અને આજ સુધરે તો કાલ સુધરવાની જ છે. કાલને સુધારવાની ભાનગડમાં આજને બગાડશો નહીં. આજ સુધરશે તો કાલ સુધરશે જ. ગતિની જ ઈચ્છા, બસ ફરિયાદ કરું, ચાલ્યા જ કરું, આગળ વધ્યા જ કરું, વધવું, વૃદ્ધિ, ગતિ, એ બધું ઈચ્છા થાય. પણ હું સ્થિર થાઉં, શાંતિથી બેસું. આપણે ધ્યાનમાં બેસીએ છીએ, ધ્યાનના વિચારો કરીએ છીએ, સ્થિર થવાની વાત છે. એ શ્રેયનો માર્ગ છે. બપોરે શ્રેયના માર્ગે આપણે ગતિ કરીએ છીએ. બહિર્મુખતા વધારે, બહિર્મુખ આપણે થયા છીએ, એને બદલે અંતર તરફ વળવું. એમાં કંઈ કરવાનું નથી, ક્યાંય ચાલવાનું નથી, ક્યાંય દોડવાનું નથી, પણ અંતર યાત્રા કરવી એ શ્રેયનો માર્ગ છે.
વાણી વિલાસ, બસ વાણીથી કોઈકને કંઈક કહી દેવું, બોલી દેવું, આપી દેવું, આજે બોલ્યું એ બધાને કહી દેવું, એવું જે ઈચ્છા રાખવી એ વાણી વિલાસ, એ પ્રેયનો માર્ગ છે. પણ મૌન રહેવાની ઈચ્છા થવી એ શ્રેયનો માર્ગ છે. અને મૌનમાંય વિચારોના મૌનને ગ્રહણ કરવો એ શ્રેયનો માર્ગ છે. પોતાનું હિત સદાય તેવી જ ઈચ્છા અને પરહિત કાજે પ્રયત્ન કરતા એની ઝંખના જાગે કે હું વધુમાં વધુ સવારથી સાંજ સુધીમાં શું કરું કે કોઈકનું હિત થાય, કોઈકનું સારું સચવાય, કોઈનું શુભ થાય, કોઈનું કલ્યાણ થાય, એવું મારાથી કર્મ બને એવી ઈચ્છા એ શ્રેયનો માર્ગ છે. આમ તો ઘણું બધું ચિંતન કરીને લખેલું છે, એવું કશું નથી કે આ કંઈ કઠોપનિષદમાં આવેલું છે. પણ શ્રેય અને પ્રેય વિશેનો આખો સંવાદ છે. એ સંવાદને સમજવા મળે એટલા માટે આજે પૂર્વ ભૂમિકા બાંધી કાલે આપણે વિશેષ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે એક જ સૂચના સાંભળવાની છે. એક તો બપોરે